એ ઘેઘરજી બોલો ભૂપતજી. કીધું પેલા હેમતાજીને ભેંસનું તમે કીધું તું હું કે આ લાખ રૂપિયાની ભેંસ છે એવું? અલ્યા ભાઈ એ તો મેં હમતાજીને પૂછ્યું કે તમારી ભેં વેચવાની છે, શું કિંમત મેલી છે? એટલે મને કીધું કે 90,000 કિંમત મેલી છે, પણ ભૂપતજી 80,000 માં ફાઇનલ કર્યું છે. એટલે મેં ખાલી મને એટલું કીધું તું કે 80,000 માં ના લાય, તમારી ભેં લાખ રૂપિયાની છે. આટલું જ કીધું તું એમ? હા, મેં એમ નતું કીધું કે તમે ભૂપતજી ભેં ના હાલતા. એટલે મેના મોમાં તારા ચો આડું પડવાનું આવતું તું? એ મોટા માથાળા માપે બોલ. એટલે આ દોઢ ડાયો સુકા થાતો ફરે છે. તે ડાયો નહીં છો, સાચું કીધું તું હમતાજીન. પાછા હોમું બોલે છે. હા, શું કરે તું? હા, ભૂપતજી હરખાઈ નહીં રહે હો. એટલે તું આડું ચમ આ વાને ભૂપતજી ભૂપતજી વાપે રહો. ભૂપતજી ખેગાજી શું છે? બાપડ મારી વાત જો થેલી હોય ને એ ચો આડો ના પડતો નકે હાડકા ભાજી નાખો તારો. તે આડો નહીં પડ્યો. એટલે આ ચીક તો ભૂપતજી. શું છે? ઉભા લડોથી ખેગાજી જતા રહો. તમે જતા રહો. કાકાજી તમે જાજો જતા રહો, તમે જતા રહો. જો કા મેના મોમાને કોઈ ગોમો ગણતું નહીં એરો મને હમ બોલે છે. હરીભાઈ મારે ભે લેવાની હતી આ હેમતાજીની. મેં 80,000 માં ફાઇનલ કર્યું. તે આ દોઢ ડાવે હેમતાજીને જઈને શું કીધું કે હેમતાજી 80,000 માં આવી ભે ના લાય, આ તો 2 લાખ રૂપિયાની છે. એટલે આ એને ચો કહેવાનું આવતું તું? ઓય તાણી શું ભાજી નાખું એને ચો ખબર છે હજી? હવે કોઈ ભાગવા નહીં, તમે જોડો. હવે નહીં ભાગવા, કોઈ શું કરવા ભાગવા છે? હા ફૂમતા કા ભાગવા પડે ના કે હારા ગોમમાં આપણા માથે બેહી દોય. એમ ને પછી ગામમાં બધાને ભાગવાના? અરે એક જ ના મેલું છે, મને હોમો પડે એને તો ના મેલું. દોડાઈ મારું. તમને તો મારી ખબર જ છે ને. હા અને હરીભાઈ તમે મને ઓળખો છો? ઓવે સારી રીતે ઓળખું છું. તો પછી તાણી ભલા જ આ મેનો મોમો મને નહીં ઓળખતો. તમે શું કોમે જો છો હાલ? હું તો ક્ષેત્ર હોમો હેડ્યો છું. હા તે જો તાણી શું લ્યો આવજો હો. હા હા પટી ગયું. ફૂમતા કા હે આ મોટા માથાળાનું શું કરવું? દાડે પાડે વાનો પાવર વધે જાય છે. આજો ગામમાં કોઈ બોલવા નહીં દે. એ વિચારી રહ્યો છું હરીભાઈ, હું એ વિચારી રહ્યો છું. હમણાં આવજો તમે. અરે મને એકદમ માં માર્યો તો વાને તો. હરીભાઈ મને 2 વખત મારી ગયેલો છે આર્યો. ઓએ અને આપણે આવા ને આવા માઈક આંગલી જવાની તો આરે છે ની આરે એકલો ગામ પર રાજ કરશે અને કોઈ ની કોઠે. સાચી વાત છે, દોડાઈ પણ હવે આનું કરવું શું? ફૂમતા કા હે એક કામ કરશે, શું? આપણે 2 જણા એક થઈ અને ભાજી નાખશે. આ મારો વિચાર આવ્યો જ હતો, કારણ કે આપણે 2 જણા થઈને મારશે ની તો આરે આપણે હોમો ની પડી કે અને કમ્પ્લીટ માર ખાઈને જાહે અને ઓને દોડાઈને મારવો છે. જો કે હાલ એનો કહેતો હતો ને કે હું મારા હોમો જે પડશે અને હું દોડાઈને માર્યો, એટલે હવે એને દોડાઈને મારવો છે. અરે કેવું કહેતો તો ઉભો ઉભો, તમે તો મને ઓળખો છો ને? અલ્યા હારી રીતે તને ઓળખું છું હું. એમ કરીને પોઈન્ટ મારી ગયો, કારણ કે મને એને મારેલો છે હરીભાઈ એટલે. ફૂમતા કા હે મને 4 ધોકા છોડ્યા હતા. હવે ઓનું કરવું શું હરીભાઈ? હવે ફૂમતા કા કશું કોઈ વિચારવું નહીં. જો વિચારવા રહે હા તો વરા જતા રહી. તમે તાર ઘેર હેડો, ધોકા ગાડો અને ખેતરમાં જઈ અને ભાજી નાખો. બસ ભાઈ પૂરો કરી નાખો તો તાણી હેડો. પણ હરીભાઈ હા આમાં એક વાત લોથા થાય. હવે શું થયું? હાલ તો આપણે 2 જણા જઈને એને ભાજી નાખશે, પણ જો એકલ દોકલ આપણે હાથમાં આવી ગયા ની તો હારો આપણને હાવખે પૂરા કરી દે. એ વાત સાચી છે. અને તાણી પછી શું કરવાનું હવે? હરીભાઈ હા આમાં કેવું છે આમાં ખબર છે? હા. બળથી નહીં પણ કળથી કોમ લેવું પડશે. આપણો વિરોધ ના થાય, આપણું નોમે ના આવે અને બારો અને હાડકા ભાઈ જાય એવું. હા પે મરી જાય અને લાકડી ના ભાગવી જો. હા એવું. ફૂમતા કા હાપ તો વળી ગયેલો છે પણ લાકડીઓ બધી હળી ગયેલી છે. વિચારો હરીભાઈ વિચારો, બારો અને હાડકા ભાઈ જાય ને એવું. ફૂમતા કા હે ગુંડા બોલાવો છે બહારથી? હરીભાઈ એમાં લોધા થોય એમાં હારો આપણે ના મેલે. લે ફૂમતાઈ, અમે તો હુકતા તા હાહરી ના મળે પ્યોર ના. તમારું જ કોમ હતું હરીભાઈ. શું કામ છે?
₹100 લાવજો, પડ્યા હોય તમને હોદે આલું. નહીં 4 વાગે. નહીં 4 વાગે આલ દેવ. પણ નહીં કે યાર જોઈન એક તો હોય કને તો મગજ કોમ નહીં હાલતું, તમે ઉડા આયા છો. લાવ કે ફૂમતે હમણાં હાલ દેવું. અયા નહીં યાર, એક તો હોય કોઈ આઈડિયા ઉતી નહીં ને ઉડા આયા તમે. શની આઈડિયા હોકવી છે, હું હોદલ આઈડિયા તમન. હવે તમારે કોઈ કોમ થી વળી વાત કરો છો તો કા આઈડિયા આલું. એટલે ગમે એવી આઈડિયા છે તો હું આલ્યો ખાલી ₹100 આલો ને મને હમણાં આલુ કલાકમાં પાછા. તમે છે ને દારૂ ના અડ્ડે કેવી રીતના જાવ એવી આઈડિયા લાવો અને જો અડ્ડે હડો. દારૂ ના અડ્ડે નહીં જાવું, દવાખાને જાવ છે, મગજમાં ગરમી ચડી ગઈ છે. ગરમી નહીં ચડી ગઈ, પેટમાં દારૂ ખૂટી ગયો છે એટલે ફૂમતે એવું નહીં. તમે પેલું આઈડિયા ની વાત કરતા હતા ને, આઈડિયા તમને આલુ ભાઈ ₹100 આલો. જો યાર તમારે કોમ નહીં આઈડિયા આલવાના, જાજો તમે તારે. હા પણ આઈડિયા આલુ પછી આલજો ભાઈ ₹100. યા તો મગજ ખાઈ વાત તો કરો તમે. વાઘુજી 1 મિનિટ ઘૂમતા કા આવજો. હું શું કહું છું, આ વાઘુજી ભલે દારૂ પીતા પણ એનું મગજ પાવરફુલ છે. આપણે કહીએ કે આવી વાત છે, બોલો શું આઈડિયા આલશો તમે? અરે ભાઈ આજો આખા ગામમાં થવા કરશે. અરે ચિંતા ના કરો, ઈ તો સોગા નાલી આમ બોધી નાખશે આપણે. કઈ દો શું કહે છે? હા શેની વાત છે? ઘૂમતા કા કોઈકણ વાત નહીં કેવી, કોઠે જઈને કરો વાત હેડો. એટલે એમ કેવી વાત છે? આવો તો ખરા પણ આવો યાર હવે. અરે ભાઈ હા જો ફસાણા જ નહીં ને ફૂમતાઈ બે. ના ના લ્યા ભાઈ ફસાણા નહીં કોઈ. તાણી વાત એવી છે. જો પૈસા ફસાઈ રહ્યા છે. ના લ્યા તાણી હવે તમે ઓભરશો. તમારી પીપુડી ઘડીક બંધ રાખો. હા વાઘુજી પેલા તમે તમારા આભાની શોગન ખો કે અમે જે વાત કરો ઈ તમે કોઈ નહીં કહો. એટલે પણ શોગન ખાવાનું ચો આવે છે, કોઈ જ નહીં કહું બસ ગળાની શોગન. ના ગાળો ની પટી ગયું ગળાની ભાઈ. અત્યારે ગળું હવ ને વાસુ એવું છે એમ. હા હા તો હવે ઓભળો. આ ભૂપતજી નહીં, આ ભૂપતજી ને અને ખેગારજી ને અત્યારે માથાકૂટ થઈ હતી એટલે ભૂપતજીએ ખેગારજી માર્યા અને ભૂપતજીએ મને મારેલો છે, ભૂપતજીએ ફૂમદાકાને મારેલા છે, એટલે અમારે બદલું લેવું છે. ભૂપતજીને અમારે મારવા છે પણ મારવા જેવી રીતે તમે પહોંચી નહીં વળતા. એવું છે એમ? ઓવે એટલે આટલી વાતમાં તમે યાર કઈ ના વિચારો છો? આ તો મારા ભેજામાં તરત આઈડિયા આવી ગઈ. લ્યો તાણી અમારે મારવાના કેવી રીતના ખબર? મારી વાત આપડો 2 જણા હંગાત જો અને ધોકા લઈને જો અને ક્ષેત્રમાં જાય એટલે ભાજીમ પડતો કરો, વાર્તા પૂરી. આ તો અમે વિચારી તું તારા મગજ નું તો કોઈ ના આવે લ્યા. એવા અમારા મગજ આડી છે પણ અમારે કેવી રીતના મારવાની ખબર છે? અમારું નમે ના આવે કે અમે સાવાય ના થ અને બારો બાર એરો ભાજી જાય તો એમ કો કીટાણી. હવે અરે ભાઈ હા મારે ટોયલી ગેંગ બોલાવ, 20-20 રૂપિયા ખર્ચો થાય અને ભૂપતજી ભાજી નાખશી. ટોયલી ગેંગ ની તું ચો વાત કરે છે? હવે તારામાં ખુદ નામ તાકાત છે મને જ મારવાની. હું તો એમ નહીં કેતો 12-13 જણા આવી એટલે તો ભાજી નાખી એમ તમારો ખર્ચો વધારે નહીં થાય. હવે વાઘુજી તમે ટોયલી ગેંગ ની વાત કરો છો બરાબર. અલ્યા ભાઈ એમ તો અમારે મગજ દોડી છે, બહારથી ગુંડા બોલાવી અને ભૂપતજી ભાજી ના નાખે લે અમે. પણ અમારા ભૂપતજી ને અમારા હાથથી મારવા છે પણ અમારું નામ બહાર ના પડવું જોઈએ, અમારો વિરોધ ના થવો જોઈએ. તો પછી એમ કોકી કે હાપે મરી જાય લાકડી તૂટી જાય. હા ભલે મરી જાતો લાકડી ના તૂટવી જોઈએ. આ તો કાઠું છે, કાઠું તું પડી જાય એટલે ઉભા રોક પણ વિચારવા જો કી કાઠું કાઠું કર્યું કઈ તારી વાત કરી ઉભો ખેલ કરી ગયા. લે ફૂમતે 2 મિનિટ મારું મગજ શાંત રહેવા દો તો કોક આઈડિયા આવશે. મન દારૂ પીવાનો આઈડિયા આવી ગયો. અલ્યા જબ ખોકી લ્યા એમ નહીં હવે તું આમ મારે છે. મગજ જગાવું છું મગજ તાણી. હા કમ્પ્લેટ મારી વાત સાંભળો. તમારે ઘેર ડોશી છે ને? ઓવા સેન મારતો આમ ફૂમતે ડોશી નહીં ના. એટલે ફૂમતે મારે ડોશી ના લુગડા લઈ જાય બરોબર. અને તમે તમારા ડોશી ના લુગડા પહેરો આમ ફૂમતે મારે ડોશી ના લુગડા પહેરી હાલડા ની આટલા બધી લાજ કાઢો અને ભૂપતજી ઊંઝા હોય ને એટલે ધોકે ફરી વળો એટલે ભૂપતજી ને એમ લાગશે કે મને તો 2 બૈરાઈ મારી છે એટલે ગોમમાં ચોય દાદાગીરી નહીં કરી અને તમારો બદલો પૂરો થઈ રહે તમારો નોમે નહીં આવે. લાવો ₹100. એ માય કાંગલી આ અમને એક ભોઠામણા ભૂકા કાઢી નાખો તારા અમને
અમારે હવે માઈક આંગલી વાળા નહીં કરવાના લ્યા. ઓય! આ શું કહેવા માંગે છે લ્યા તું? હે? અમે હાલો પેલા. હા પણ તમારા હાથથી જ તમે મારશો ને અને તમારું નોમે નહીં આવે કે વિરોધે નહીં થાય. એ વાના કતી છે ની એના હાથની માર ખાઈ લેવી હારી લ્યા રૂબરૂ જઈને. એટલે યાર પેલા મહાભારતમાં યાર શિખંડી નતા આયા. એ ગમે તે આયા હોય તું તારાથી આઈડિયા આવશે કે નહીં આવે? જ્યાંથી ત્યાં કરી હેડજે હોય તું. ખરેખર વાઘુજી તમે હારી આઈડિયા આલી હોત ને આર્યા પૈસા જોવો પૈસા તરત આલી ગયો પણ હવે યા નેકળો હેડો એટલે પણ ઉભા રોકી યાર. તમારું કામ નહીં નેકળો હેડો એટલે યાર આવી આઈડિયા આવી છે એટલે બીજી આવશે. અરે નહીં જોતી આઈડિયા હેડ જોઈથી હવે નવરું છુગુડારે છે બોલે તો આ કસવો. હવે ફૂમતા કાકા આપણે જ કોઈક વિચારવું પડશે એ હરીભાઈ શું છે જબરદસ્ત આઈડિયા આવ્યો અમારો. શું આવી? એક મિનિટ જો આ આઈડિયા હારી નહીં હોય આઈડિયા હારી નહીં હોય તો ખરેખર તમારી જીભ ખેંચી લેજો હા 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 તમે તાર મને ભાજી નાખજો બસ. બોલો જો હા. તમારો બદલો પૂરો થઈ રહ્યો છે અને તમારા હાથે મારશો અને જેટલી રીસ સડાઈને તમારે છોડવું હશે ને એટલી રીસ સડાઈને તમે છોડી કેહો એવું અને તમારે વિરોધ જ નહીં થાય. એવું હા અને તોય ભૂપતજી બેઠા બેઠા હશે જાય છોડ્યા પછી હા હા શું આઈડિયા છે હવે આઈડિયા વાપરો. વાહ ભાઈ વાહ વાઘુજી ખરેખર તમે બે ફેટા છોડી ગયા પણ આઈડિયા જબર લાયા હો લાવો 100 રૂપિયા. આલુ છું આમાં તમારે વિરોધ થાય ના તમારું નામ આવશે ના અને બદલો પૂરો થઈ જાય. વાત સાચી છે ખરેખર રોકા મુજા તને હાસું કહું તું દારૂ ના પીતો હોત નહીં લે તો તું છે ને મુખ્યમંત્રીની સીટ ઉપર બેઠા હોત. એ તો મને અમે બધા દારૂડિયા એમ જ કહેતા હોય છે. લ્યો ફૂમતા કાકા તમારા જોડે 50 માંગુ હો જો હરીભાઈ આવજો હેડો જાન્યા કઈ હેડ હવે ઉપર ઉપાડ હવે હેડ હવે. ફૂમતા કાકા આ વાઘુજીએ જે પ્રમાણે પ્લાન આલ્યો બરાબર ઈ પ્રમાણે હવે બધું સેટિંગ કરી નાખો હેડો કન્યા હેડ. બરાબર હેડો મોટા માથાડા મને થાપો છોડી ગયો તન તો નહીં મેલું હું સમય આ બધે ખાલી હેલો એમતાજી બોલ્યા ને? હા હા ખેગારજી જ બોલું છું. અલ્યા ભલા આદમી મેં તમને ખાલી એમ કીધું તું કે એમતાજી તમારી બે 80,000 ની નહીં 1 લાખ રૂપિયાની ભે છે તો તમે ભૂપતજીને વાત કેમ કરી નાખી કેજો મન કે ખેગારજી મને આવું કહેતા હતા. અરે મારે ભૂપતજીને તરમ માથાકૂટ થઈ ઈ વાતને લઈ હા તમે મારી વાત સાંભળો હું તમારી વાતમાં હવે વચ્ચે નહીં આવું. તમારી બે તમે તાર ભૂપતજીને 80,000 માં આલ દો બસ મારા ઘરનું હું જા ના ના એ બધું તમારે જોવાનું હોય. અરે તમે 60,000 માં આલો 50,000 માં આલો તો મારે હું લેવા દેવા કેજો મન ના બસ મારી ભૂલ થઈ કે મેં તમને વાત કરી મારે તમારી કોઈ વાત સાંભળવી જ નહીં. તમે તાર ભૂપતજી બે હાલ દેજો 80,000 માં બસ સારું. આ ભૂપતજી ટોકન જાતા ક્ષેત્રમાં ભલા આદમી તમે હોય નીકળ્યા તાર માર પેલા ખેગા રંગત માથાકૂટ થઈ એના પછી હું ક્ષેત્રમાં જોતો એમ તાણી થાક લાગે લાગે છે. અરે ફૂમતા કા થાચી ના પૂડા ફેવરતો હતો એમ તાણી હવે આપણે ઘર હડો અને મસ્તન ચા મેલું જો. ફૂમતા કા એક વાત કહું હે આવા તાપની મારે ચા પીવી જ નહીં કેમ નહીં પીવી આવા તાપની શું કા પીવી પડે ભૂપતજી તમે મારો બનાવેલો ચા પીવો ને તો તમારે થાક ઉતરી જાય તમને કહું હું. અરે ફૂમતા કા એ બધી વાત સાચી છે પણ હવે તો ખાવાનો ટાઈમ થયો. હવે ભાઈ વાત સાચી છે પણ સેકન્ડ થોય છે. હે ફૂમતા કા હે
આ તમને અચાનક ચોથી મારા ઉપર આટલા હેત આ તમે મને ચા પીવા લઈ જો છો? એટલે એ જ નહીં આ તમને કહું હું પાછો હું આ તો જો દૂધની થેલી લઈને જતો હતો અને હું ચા પીવાનું કરતો હતો પણ આ તો તમે નીકળ્યા નહીં એટલે તમને કીધું. હા એવી વાત છે એમ ને? ઓય એટલે ખાલી હમણાં મરખનો જ પાવો છે. આ રાખો ઓ પાછા કોઈ વાત તો નહીં ને બીજી? કશું એ નહીં ભાઈ શું વાત હોય બીજી? આ તો ફૂમતા કાકા શું છે મારે પૂછવું પડે. ના બરાબર. તમારે કોઈ કોમ હોય ને તો તમે તો ડાયરેક્ટ કહી દો, કોઈ ચાની જરૂર નહીં. અરે હું કોઈ કામ નહીં ખાલી આ તો ચા પાવાની છે. હારું હેડો તાણી. યાદ કાકાજી હવે આવજો. બોલો બાસ્કુજી. લાય હેમતુજીની ભે વેકાઈ જીક છે મને નહીં ખબર. એટલે તમારા ક્ષેત્રમાં ગહારો છે તોય તમને નહીં ખબર? ના નહીં વેકણી. એટલે કિંમત કેટલી કરે હેર્યા? ઈ તો તમે અમતુજીના ઘેર જઈને પૂછતા હો. અલ્યા પણ તમે એકન રહો છો એટલે કિંમતની જ ખબર હોય કે? અરે મફત આલવાની છે મફત. જો લેતા હો. એટલે ખેગારજી મેં ખાલી કિંમત જ પૂછી છે એમાં ગરમ ચમ આટલા બધા થો છો? અરે બાસ્કુજી ગરમ ના થવ તો હું કરું કેજો મન. ચમ? એ બેના લીધે મારે ભૂપતજીને અતારમાં માથાકૂટ થઈ. અરે ભે વાળાની ભે અને તમારા બે હજાર રીતની માથાકૂટ થાય. હવે ભૂપતજીએ એમતાજીની બે 80,000 માં ફાઇનલ કરી એટલે મેં એમતાજીને એટલું કીધું કે તમારી બે 80,000 ની નહીં લાખ રૂપિયાની ભે છે. અને આ વાત એમતાજી ભૂપતજીને કહી દીધી એટલે અમાર માથાકૂટ થઈ. એ તો પછી માથાકૂટ તો થાય જ કે તમે ભેની કિંમત બગાડો તો. તમારે જો કોકની ભેની કિંમત કરવાની આવે છે? હા તેમો દેહની વાતમાં હું વચ્ચે આવવા માંગતો નહીં. તે મારે જો તમને અહીંયા લઈ જવા હતા આ તો ખાલી કિંમત પૂછવા આવ્યો તો. બાસ્કુજી જોન તમારી રીતે કૂટી લેજો. એ તો અમે હું તમને ના લઈ દઉં. તમે જો કિંમત કરતા આવડો છે કિંમત બગાડતા આવડો છે અલ્યા બાસ્કુજી આય હમણાં તમે એટલે કોકની રી કોકના પર કાઢવી છે. હા જા હમણાં વાતનું બોલશો તો રી જા હમણાં. હવે સોના મને ભેંસનો સાર પૂરો કરો. મારા માટે નહીં લાવતા તે દોડીને મારા ઘેર આવો છો. આટલે તમારા બદલે નહીં જ લાવતો કે મારા બદલે આવું છું? અલ્યા બાસ્કુજી જોકીએ તાર યાર. ફૂમતા કાકા લાવજો હેડજો મોડું થાય છે. ખાલી ક્યાં જો હા ફૂમતા કાકા કલર જબરદસ્ત છે હો ચાનો. ચેક નહીં. હા ફૂમતા કાકા એક વાત કહું? હે આ હવારમાં મારા પેલા ખેગાડજી અંગત માથાકૂટ ના થઈ તાનનું મારું મગજ ઠેકાણું નતું ઓય પણ આ તમારી ચા જેવી પીધી એવું મગજ ઠેકાણા આવી ગયું. લાઈન દોરી પર આવી ગયું. હા ચા જબરદસ્ત બનાવી છે. ભાઈ કારીગર છું ચાનો તો હું કારીગર છું. એક વાત કહું? હે તમારે તો હોટલ કરવાની જરૂર છે. વિચાર છે હા જબરદસ્ત હેડ છે. વિચાર છે હોટલ કરવી છે ને મોય છે ને હથિયાર રાખવા. કેમ હથિયાર? એ જે આપણે ઓ પિંગો બેટિંગો એ હરીભાઈ એટલે તમે શરમ આવે છે? કેમ? એટલે આટલી ઉંમરે ઓપિંગા બેટિંગા ના હોય ભલા આદમી. અરે ભૂપતજી રમત ગમત ની કોઈ ઉંમર ના હોય ભાઈ. અરે રમત ગમત ની ઉંમર ના હોય પણ શરીરની તો ઉંમર હોય કે તે શું છે? આ તમે કેટલા વર્ષના થયા? હવે ભૂપતજી અરે આપણું શરીર ગયડું થાય છે આત્મા તો ગયડો નહીં થતો કે? હા જીવ ગયો નહીં. ઉભા રહો હજી ભાઈ હું રટી બી લેતા આવું. લે હવે ચા ની ચો જરૂર છે. હરીભાઈ હા એક વાત કહું? કહો. આ બધું ના હારું. ચમ? આ બધી મજા ના આવે ભલા આદમી. અરે ચમ મજા ના આવે અમે તો હાલે રમા છે. ઓ બેટિંગો એ ફૂમતા કાકા આ બધું ના હારું લાગે ભલા આદમી છોડી મેલો. કેમ એટલે? અરે ઓપિંગા બેટિંગા ના હારા લાગે તમે હવે કંઢિયા થયા છો. હવે ભાઈ રમત ગમત નો કોઈ ઉંમર ના હોય અને તમે આવી વાતો કરશો નહીં ચમ? અને તારી પાસે અરે ભૂપતજી તમે ટીવી નહીં જોતા? આજે આપણા જેવા ગયડા ગયડા મોણા હોય છે એ મેચ રમતા હોય છે. અરે ભાઈ એ તો રમે આપડા ના રમાય ભલા આદમી. હવે તમારે સાચું કહું હા. અત્યારે ઘડી ઘડી દોસ્તો હોય છે ને એ કબડી રમતી હોય છે. અરે ફૂમતા કા મારું મોને અને આ બધું છોડી મેલો તો હારું. હવે તમને હું સાચું કહું હા તમારે હારી રમત રમવી છે પણ તમને અંદરથી લાગે છે બીક અને આમ તમે લલતા છો પાછા. ફૂમતા કા મને બીક નહીં લાગતી ભલા આદમી. કેમ? મને કોઈ વાતની બીક જ નહીં.
એવું એમ તાણી હવે ભીખ ના હોત ને તો તમે આટલી ઘડી તો તૈયાર થઈ ગયા હોત કે ભાઈ મારે રમવું છે અને બંધાવો હટો ઘૂમતા કાકા મેં મારી જવાનીમાં જે ઓપિંગા રમ્યા છે ને એટલા તમે જોયા નહીં હોય અહીં વાત તો સાચી છે ઓય તાણી હું છે ને નેનો તો ભણતો ને તાણે હું ઓપિંગા બંધાવતો પણ કોકને એક ગરદો છોડી ના આવું ને એટલે માર કાકો મને ઘેર 10 ગરદા છોડતા બરાબર મારતા પણ એ 10 ગરદા ખાવ ને તોય હું ઓપિંગો તો રાખતો જ. એવો હતો હું. આ તો હવે તમારા કાકો તમને દેવા આવવાના છે ના હરીભાઈ તો તાણ પણ એ અત્યારે ઓપિંગા ને બેટિંગા બંધાવો તો હારા ના લાગે. યા ભાઈ તમે બીઓ છો જોનવાથી હવે ઘૂમતા કાકા એક વાત કહું હે બીખને અને મારે હો ગૌનો ગાળો છે. બીખ મારા જોડે કદી આવે જ નહીં અને બીખ કેવી હોય ને એ મેં જોઈ નહીં મારા છોકરાને મેં શીખડાવી નહીં કે બીખ આવી કહેવાય. અરે ભૂપતજી રમત ગમત તો શરીરની એક રીતની કસરત છે ભાઈ આ એ તો સહેજ કે ભાઈ તો તાણ આ મારી નાનપણની કસરત જ મારે કોમ આવે છે હાલ. આ હેમેટ જે છે ને એ કસરતની છે. આ ઈ તો છે પણ તે તમારી તાકાત નહીં એમ કે તમે ઓપનિંગો બેટિંગો બંધાવવાની એવું તો તમારા મહેમત નહીં હા કાકા મને હેમતનું ના કહો. કેમ ઓએ છે તમે મારા જોડે ઓપિંગો બેટિંગો હાથવી કે હો હા હાચી છે હાચું હાચું આઈ જો તાર લ્યો. હરીભાઈ તમારે બંધાવો છે? આઈ જો અરે લ્યો બંધાઈ ગયો બંધાઈ ગયો. હાલ ભાઈ હવે જાઉં હું હવે કશો વાંધો નહીં. અને અત્યારે ઓપિંગો ઓપિંગો હા હું જાઉં હો. હાલ बाया उस पहाड़ के नीचे अब कहाँ जाएगा ફૂમતા કા ખરેખર આ છાપ કરવાનો સમય હવે આવી ગયો છે અરે હાથમાં ધૂળ પડી હતી ધૂળ ભૂકા ઘાટું ખાલી તો મોકા મળવા દો ખાલી હા ફૂમતા કા હવે બોલવામાં સમય બરબાદ કરવાનો નહીં હેડો ઈયાના ચેડે હા. અલ્યા સંપલ આવા ટાઈમે ના પ્યારો ઈયા ના, 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 ના. આ ભૂમ તો આ કોઈ મોનતા છે ને અને ખાવાના ટાઈમે ચા પાઈને મને મેલ્યો. હવે શું ખાવું? હા એ હા ઓપિંગો બેટિંગો હરીભાઈ ઓપિંગો. હરીભાઈ એક વાત કહું હા આવ તો ના દેવા ભલા આદમી. કેમ ભાઈ પછી તમે મારો ગરદો ખમી કે હો. અરે દેજો કે અમી ચો ના પાડી છે હે હરીભાઈ હા આ તમે સ્પેશિયલ દેવા માટે ચીડે ચીડે આવતા રહ્યા તરત તરત. અરે હરક ભૂપતજી હરક હમ દેહો બેહો બેહો બેટિંગો બેટિંગો ઓપિંગો હા વાજુ નહીં વધાર ના ના હું જાઉં મારા ઘેર કોમ છે એ હારું. હરીભાઈ એ કેવો ગરદો સોડ્યો છે. ઓ બાપા બેટિંગો ફૂમતા કા આવું ના દેવાય ભલા આદમી. ઓપિંગો ઉપીંગો. આવું ના દેવાનું હોય. કેમ અરે પછી તમે મારો ગરદો ખમી કે હો. યા ભાઈ એવું ના વાત કરો સાચે તમે તાર છોડજો ભાઈ હારું પછી તને ખમજો. કશો વાંધો નહીં. બેહું નહીં ના ના બે હું નહીં હવે હેડું અને તમે ચીડે ચીડે દેવાય ના દેવા નહીં આવ્યો તાણે. પાડી ગયો તો તમને હા એ વાત સાચી છે. ઓય, હારું હડો આરામ કરો આ બેટિંગો. આઈ એમ ઓપિંગો હા હું જાઉં હા હા અને ફૂમતા કાકા હે મારો ગરદો ખમજો હો પછી. આજ પણ છો ના પાડી તમે તાર જેવું દેવું એવું દેજો એવું નહીં ફૂમતા કાકા પછી તમે રીત ચડાઈ દો ને મેળ નહીં આવે. એ તો અમે નહીં ચડાવો પણ જી તમે ના ચડાવતા જો તમને કહું હું તમે રામ રામ બેઠા હશો ને તોય મુજાયો ગામ વચ્ચે હેડે જતા હશો ને તોય મુજાયો એમ નહીં ફૂમતા કાકા મને રમત ગમત માં રહી નહીં ચડતી. ઓપિંગો પણ જો તમે ચોક રાવણામાં બેઠા છો ને તોય હું ઓપિંગો દેયો અને જબરજસ્ત દે પાછો. તો વાંધો નહીં તમે તારે જાજો અમન તો રી ચડે છે રી તમને ચડે છે એવું નહીં ફૂમતા કાકા આ તો ખાલી કીધું. ઓપિંગો હું જાઉં હારું હારું હા
વાહ! અપિંગો! બેટિંગો હવે હું જીંગો. ઉઈ જાઓ. હા ભૂમતા કાકા હવે હેડવું નહીં બોલી નહીં કહેતા શું? ના ના એવું નહીં આ તો અસુબાનો માર વાગે એટલે હાલો હું જાઉં તાણી. હા? હા હા ડાબડી મુઢા તું તો જો ખાલી મારા ગાંઠમાં આય હવે હમણાં આપણે દવા દે કે વરણ વગાડ્યા વળો. ઓહો ટટેરો થઈ ગયા તમે તો તો મફુજી શાંતિ ને? શાંતિ ચોથી હોય આ તમારા જેવા પીવાનું નોમ નહીં મિલતા તો પછી ચોથી શાંતિ હોય એટલે અમે શું તમને નડ્યા? હે અમે શું નડ્યા તમને? નડો છો કે આ ચેક ને હડફેટે આવો તો ચેક ને પાડો ને વગાડો ના એટલે મળશે તો અમે મળશે, વાગશે તમને વાગશે, તમારે શું એમાં? હા એટલે અમારે તો શું તાણ. ફરક શું પડવાનો છે તમને હા તમને શું ફરક પડે? ત્યાં પીવા પૈસા ચોથી લાવો છો આમ તમે રાઈડ કરતા હોય છો પૈસા નહીં બાપુજી પૈસા તો નતા બરોબર, ઘેરથી નીકળ્યો તો અને બે મૂર્ખા મળી ગયા છે, 100 રૂપિયા મળી ગયા પીવાના. વળી ચિયા મૂર્ખા હતા જાવા તમને 100 રૂપિયા આલે એવું નતું એમણે નહીં આલે, આઈડિયા આલી અને આઈડિયાના 100 રૂપિયા લીધા મેં. હા એક આઈડિયાના 100 રૂપિયા લીધા. કેવી આઈડિયા આલી આઈડિયા તો જબરજસ્ત આલી છે, ઘાટ આવે ને તો તમારા જોડે વાગતું આવશે. એટલે કોઈ નહોતું તો નહીં કર્યું કોઈ ઊંધું તો નહીં કર્યું કે નહોતું નહીં કર્યું એ તો તમારું જે આવશે એટલે ખબર પડી રહે. એટલે પણ મને તો કહો કોઈ કેવું નહીં એ તો પછી તમે મને હોકતા આવજો. અને હું શું કહું છું હા કે આ પીવાનું બંધ કરો ને હવે મજૂરી આવ્યા તો 300 રૂપિયા મજૂરી મુના આલો મજૂરો કોણ કરે વળી? હે મજૂરો કોણ કરે? હા પણ તમે તો ચોથી મજૂરી કરો અને હવે આઈડિયા આલવા માંડ્યા છો એટલે 100 રૂપિયા મળવા માંડ્યા છે. એ તો મગજ જોવે કે એના માટે. હા એટલે મગજ તો ખરેખર તમારું જ તાણી. આવો મગજ વાળો આપણા ગામમાં બીજો મોણો તો નહીં આ તો થોડો હું પીવા માંડ્યો ને કે પીતો ના હોત ને તો આટલી ઘણા મુખ્યમંત્રી હોત. હા વડાપ્રધાન હોત એવું ગામમાં વાતો કરે બધા. હા હા ઇજ્જત હોત આ ગામમાં ઇજ્જત તમારી એટલી બધી સરપંચ એટલી હોત ના પીતા હોત તો ઇજ્જત તો છે, હાલે કોણ બોલે લ્યો? હે કોણ બોલે મન? તો આથી બોલે પણ હવ ઓય. કચ્ચેથી બીવાતા હોય એમને હોય ને હોય ઉભો રહું લ્યો, ચિયો બોલે? હે ચિયો બોલે લ્યો? હેજી વેજી કૂતરાની પૂંછડી પર પગ ચિયો મેલે કૂતરો ચોકણ છે હોય કે? ચોય નહીં જતું રહ્યું ઈ તો હા? નીકળી ગયું જતું રહ્યું હા તે અમન ભાડે ને તો કૂતરાએ જતા રહે ને સિંહે જતા રહે ને વાઘે જતા રહે. ભલ ભલાય હંતાઈ જાય તમને ભાળે જાણી ગઈ ઉડી રહ્યા છો એ તો શાંત નાખ્યું છે. હા હા હાડો. હે વાઘુજી હા પેલી આઈડિયા કહેતા તો આઈડિયા એમ તો મફુજી કેવું છે ખબર છે? હા જાદુ નહીં કેતો પણ કુકરી એક મારી છે ને શિકાર 2 થાય. કોઈ ખબર નહીં પડતી શું ગોળ ગોળ કૂટો છો કહેતા તો કે પણ એ તો કીધું તો ખરા કે વાગતું આવશે એટલે દોડી લેજો. ખરેખર ઓને કહેવાય કે મગજ વાળો દારૂડિયો ઓમ દારૂડિયો છે ને મારો છે અસલ વાતો કરતો જ નહીં મુદ્દાની વાત લોભિયાનું ધન સત માર્ગે ન જાય લોભિયાનું ધન લ્યા. આમ ફરીને દેવા દે પણ ના અમારા વર્ષે કદાચ વંડો કૂદીને આવશી તો ઓમ ફરી દેવા દે વાવ તું શાક બની શાક તો ઓપિંગો બેટિંગો ખોલ્યા હું ખાય ચમના ભાઈ શું અરે ભાઈ આટલું ઉતવાળો તો ના દેવાય કરતો ભલા જ નહીં ભૂલતા કા રમેશ તો રહેવાનું પોપટજી. હા એવું નહીં આ ખાવા બેઠો તો કદાચ અસુબાનો ડસુરો રહી જાય તો પણ દસુનો રેટ નહીં ને. અંડા સુરો એવો હોત તો બીજો કરતો સોડો તો બહાર નીકળી જવાત. હા. અરે ભાઈ હા પછી તમે મારો કરતો નહીં ખમી કો અરે પણ દેજો ચો ના પાડી છે એમ નહીં કહેતો. આયરન દર વખત આયરન. એવું નહીં તમે બોલ્યા નતા. ભૂમતા કા અમાવું છે ખબર છે હે
મારા ઓપિંગો બંધાયા ખાસે વર થઈ ગયો ને એટલે ભૂલી જાઉં છું. વિહારે જાય સાહેબ ઓએ યાદ રાખો. હા હા હવે યાદ રાખશે. બેહો બેહો ખા બેહો. ઘણું બધું યાદ રાખશે. ખાઈ લો ખાઈ લો. ખાઈ દો પણ પછી હું ગળદો છોડું તો કાયા ના થતા હો બે જણા. અરે નહીં થ. ઉપાડો પાડો તમે યાર દર વખત આવું બોલો ને એ મેળ ના આવે એ મેળ ના આવે. અરે આ તો મારે બોલવાની ટેવ છે. પણ તમે આવું જ બોલો છો કે પછી હું છોડું તો પછી તમારે ખંભો પડશે. અરે કેવું પડે. અરે પણ તમે ત્યાં દેજો અમે ચો ના પાડી છે. ચમ કે હું નેનો હતો ને તાણે મેં એક છોકરાને ગળદો છોડ્યો હતો ને હે. તો લગભગ એ 2 દાડે ભનમાં આવ્યું તું. એટલે આ તો કેવું તો પડે જ મારે. ઓવે ઓવે. એટલે ખાવું છે ના અમે ખાઈને આયા. અને તમે 2 જણા અંગાત ના અંગાત ફરો છો. અંગાજી એટલે અમે બે જણા જાતા હતા તો જોડે રાશન. જોડે નહીં રહેતા. ઓય ઓય એ વાત સાચી છે. હા એટલે સ્પેશિયલ મને ભેગા થવા જ નીકળો છે એમ ને. અમે તો હેડે જતા જ હોય છે તે તમે દેખાઈ ગયા. એવું હતું એમ. તમારે ભલા માણસ છે ને થોડુંક આમ ફરીને બે તમે વળી આમ ફરીને બેઠા. હા ના એ વાત સાચી ભૂલ મારી છે. હા. તમે તાર ખાઈ લ્યો અમે તો ધરાઈ ગયા. ખાવું જ હેડો. ના ના ગળાવથી ધરાઈ ગયા છો હવે તો. તમારે ખાવું છે યા. સારું હેડો. ઓપિંગો. ઉપિંગો ઓપિંગો હા અરે ભાઈ બેટિંગો બેટિંગ. હા અને હવે ખાઈને ગો એટલે ખાવાનું ચાલુ કરો. હા ઓ તારે તો બે અંગા થાય એમ ને. પણ હવે તો હું આનો બદલો લે આવ્યો. અને તમને જુઓ મારો ઓપિંગો કેટલો કાઠો પડે છે ને એ વિચાર કરજો ખાલી હવે. ખરેખર હરીભાઈ હા આ હોકા મોટે જબ્બર આઈડિયા આલી છે. અસી છોડવાની જબ્બર મજા આવે છે. અને જો આવું 10,000 ખાલી રહે ને તો અરે આપોઆપ મરી જાય માર ખાઈને. અરે ફૂમતા કાકા હસી હસી રી કાઢવાની મજા આવે છે એમ કો. ઓએ. હવે આ ઓપિંગો ફૂમતા કા આવું ના દેવાય. પછી એવું ઓપિંગો ફૂમતા કા આવું જો છો ને તો પછી હું કરતો છું ને એટલે ખમજો પાછા. પછી રી નહીં જણાવવાની. ના ના રી નહીં આ તો કીધું. ભૂપતજી તમે તાર દેજો અમે જો ના પાડી છે અમે ખમી લે હ. અરે ભાઈ હા હવે એક વાત કહું. હા હું આ ઓપિંગો છોડાવવા આવ્યો છું. મારા નહીં રાખો. તો ભૂપતજી તમારે હાથ કરતા મારા અને હાથ કરતા ફૂમતા કાના ખાવા પડશે. તાણી ઓપિંગો છૂટો થાહે. એટલે 7 દૂધ 14. ઓવે જાજો તૈયાર થઈ જાજો. ના ફૂમતા કા 14 ગરદમ તો હું પૂરો થઈ જાઉં. ઈએ લગાતાર ગેપ વગર હો ના મારે નહીં છોડાવ. નહીં છોડાવ ને? પણ હું શું કહું છું હે. પછી હું ગરદો છોડું ને તો ખમજો પાછા હો. ઓ પછી અમે તો ના પાડી ભલામણ. શું કરો ચિંતા કરો છો? છોડજો તમે તાર. એવું ને ફૂમતા કાકા તો કેવું પડે કે મારે. ના બરાબર. કોઈ કોમથી આયા ના ના આ કેવા જ આવ્યા તો કીધું મારો ઓપિંગો છોડાવો છે. હતા? અરે તમે તો ખાવા બેઠા હતા. ખાધું કે ના ખાધું? ગાધું ને? ખાધું ઓય ધરાઈ રહ્યો. બરાબર છે. હું જઉં હતા હા જો ફૂમતા કાકા મેં શું કીધું પછી રીના તળાવતા. તમે ના ધરાવતા રી. હા ના હું તો રી નહીં તળાવું. હારે જો હો. ભૂકાની આકડી ગયા ભૂબાના. ફૂમતા કાકા ખરેખર હલકાર આપણા બે ના બે ગરદા પડશે ને આયરો પૂરો થઈ જાય. પૂરો થઈ જાય. અને એ વખતે હું છોડ્યો છે ને તે હા નહીં વાળ્યો એને. અરે લોખંડની ફેટ નહીં મળતી નકી લોખંડની ફેટ પહેરીને જવું હા દેવા માટે તો. અરે એવું છે હું કોક કવચ ગોતી રહ્યો છું. ફૂમતા કાકા હે હવે બીજો પ્લાન બનાવવો પડશે આપણે ક્યાં દેવાનો. ત્યાં કોક વિચારે અને પછી જા. હવે મને ભૂખ લાગી તો હું ખાઈ ગયું. હું ખાઈ લઉં.
એ ભૂપતજી શું છે વાવ વાવ શું છે લાવજો 100 રૂપિયા પડ્યા હોય તમને પાછા આલું. 100 રૂપિયા નહીં અને તમે જે રસ્તે જતા હો ને એ રસ્તે હેડી નીકળો નકા હમણાં ચોયની રીત ચોય જાય. તું એ તાર ફૂમતાડજી ના નરિયાના ગરદા ખોઈ દાવનો છે જા મરી. એ વાઘુજી તમને કેવી રીતના ખબર કે હું એ બે ના કરતા ખાઉં છું? એમાં તો બધી ખબર છે, શું ખબર નહીં તાની. પણ તમે કહો તો ખરા કે તમને કેવી રીતના ખબર પડી? એ 100 રૂપિયા થાય એ વાત જાણવી હોય તો વાઘુજી હું તમને 100 રૂપિયા આલી દેવ, તમે કહો. ખાજો તમારું ગળું વટાઈ જાય. અરે મારું ગળું વટાઈ જાય ભલા આદમી. એવું એમ ને? ઓય હવે તમારે હવારે ખેગારજી જોડે કોઈ માથાકૂટ થઈ હતી ઓય બરોબર? ફૂમતાઈ અને હરીભા હતા ને કામ ઓય હતા હતા ને ઓય એ બધું વેરાઈ જાય છે. હું આવ્યો બરોબર, મેં 100 રૂપિયા માગ્યા એટલે આરી વાત તમારી ચાલતી હતી બરોબર. હા પછી એને મારા જોડે તમારો બદલો લેવાની આઈડિયા માંગી. મારો બદલો? હા એટલે શાનો બદલો? એટલે આ બધો આઈડિયા તમે જ આલ્યો તો એમ ને? ઓલા મોટા મેં તારું શું બગાડ્યું તું? હે તમે મારું નતું બગાડ્યું, મારું હરિયમ ફૂમતાડીએ બગાડ્યું તું. ઈયાને બગાડ્યું તું એમ ને? ઓય. તો એ બે જણાને બગાડ્યું તોય તે ઈયાને આઈડિયા આલીને મારા બૈડા ખોખરા ચમ કરાય મને કે? એમાં કારણ છે કે બીજાના બૈડા ખોખરા કરાયો હોત ને તો હીરા ના ગોઠોત. હા પણ હોમે તમે બરોબરના ટક્કરના ભટકાણા છો ને એટલે હવે બરોબરના અહીંયાના બૈડા ખોખરા થાય. અલ્યા પણ તને શરમ આવે છે? એ તો જમશે બરોબર તમે કહી દીધું ને મેં. ના તો હવે મારી વાત સાંભળો. હવે આ વાત જે આપણા બેન વચ્ચે હાલ થઈ ને એની વાત એ બેન ખબર પડવી જોવે નહીં. ને કહું ગળાની સોગંદ ને કહું. હા તમે તાર હવે જો તાણો. પણ ભૂપતજી બદલો એવો લેજો ને તે મને ખબર પડવી જોવે કે ગામમાં 2 જણા ભાગ્યા. વાઘુજી તમને નહીં આખા ગામમાં ખબર પડશે, તમે ચિંતા કરતા નહીં. હા એમ હા મારા ઓળશા જેવી ગેમ રમ્યા છે પણ હરી ફૂમતા કા તમે જેવી ગેમ રમ્યા છો ને એવી ને એવી ગેમ મુએ રમ્યો. હવે તમે જે પાહલો મોડ્યો છે ને એના એ પાહલામાં તમે બે ફસાહો અને ગમે એમ તરફળીએ મારશો ને તોય તમને કોઈ છોડાવનારો મળશે નહીં. જેમ કે મારું નામે ભૂપત છે. હા ખરેખર ખાવાનું એટલું ભાઈ છે ને હાપુ સાહેબ ભૂજા નતા તો ખાઈ રહ્યા. શું ખાઈ રહ્યા? ખાવાનું ઓય કે માર તો નહીં ખાઈ રહ્યા. ના ના માર તો ખાતા હશે. અલ્યા હરી ભાઈ યાર મેં કહે છે યાર શેઠું છે ને યાર અત્યારે તો ઉડ્યું આવ્યું. હા ઘણો બોલે તો આપણે મોઢા કહી દેવા ભૂપતજી ને બધું આઈડિયા મેં આલી હતી. શું છે? ઓય ઓને કે દાદાગીરી કરે છે ભૂપતજી ને કહી દેવો બધું. એ ફૂમતા કા જલ્દી આનું હાલે તાન ફૂમતા કા બોલતા નહીં આવડતું યાર મોટા અમે ચીજ ને બોલવાની છે. કહી દઉં જાતા એ કોઈ નહીં કહેવાનું. હા તો ના કેવો 100 રૂપિયા આલો હડો. ઓહો અલ્યા ભાઈ હમણાં તો આલ્યા છે હમણાં આલે એમ ને તો તો પછી ભૂપતજી જઈને કહ્યો કે ઓમની વાત ઓમ છે બાપડા ઓમ બૈડો કરીને હેડ્યા જતા હતા બરોબર. તો પછી તમારે કેવા હડકા ભાગશે. ના ના કહી દેવું જો અલ્યા પણ એ બધું ચો કહેવાને આવે છે અમે તમને પૈસા આલ્યા તા એટલે મેં ભૂપતજીને બૈડો જોયો એટલે બીજા 100 રૂપિયા લેવાની ઈચ્છા થઈ ગઈ કે આઈડિયા મારી ગજબની નીકળી. વાઘુજી લાલચ બુરી બલા હે. એવું છે એમ હા. ને? અમે તો ભૂપતજીને કહેવાય ભૂપતજી આલશી તાણ. એટલે આપણે ભૂપતજીને બુરી બલા નહીં કરવાના. લાય લાય હેડ જાણી આ છેલ્લી વખત હો પછી પેલો ધોકા લઈને આવશે. ભાઈ સાહેબ આ છેલ્લી વખત 100 રૂપિયા આલો છે પછી નહીં આલો. હા ફૂમતા કાકા. લાવજો માર જોડે નહીં પટી ગયા. લાવો કે ભાઈ રી કાઢવા જબર મળે છે એ તો એટલા કરતા સોર્યા. ખરેખર ઓકા મોટા ખરેખર મને તો પૂરો કરી નાખ્યો છે આ મોટા માથાડાને તો ચોયનો નહીં રાખ્યો પણ હજી અમારું વેર તો બાકી છે એવું ને એવું. સારું સારું રાખો હું જઉં તાણ હો. જા જા કચો તો નહીં અને હવે પૈસા લેવાના આવતો
એમ તો સમજાવનું પાછું ડાલજી ફૂમતા કાકા ખાઈ રહ્યા ખાઈ જાઓ આપણે નેકળ છે હવે હા હવે ના કરે આપણા કામ ઉપર ઓપિંગો કરવા આ વખતે છે ને દીદી થોડી દીદી ફૂમતા કાકા ખરેખર આપણે બે જણાની ભાઈબંધી જોઈ અને મને એક ગીત યાદ આવે છે યે દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે દમ મગર તેરા સાથ ના તોડેંગે ये दोस्ती हम નહીં તોડેંગે ઓપિંગો 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 hunting ના છોડાય અરે હંતાઈ ચો સોડ્યો છે મને તો આ રમતમાં મજા આવે છે અરે ભાઈ વાજુ જ નહીં અલ્યા ભાઈ તમે ચો તાબીન છોડી છે ના સોડી જ નહીં તો તાર ફૂમતા કાકા આ હું જઉં હો મને આ રમતમાં બહુ મજા આવે છે હો ખેતી જો અરે ભાઈ ઉભો મોરાની છોડી છે જબ્બર વાજી છે ઘડીક વાર તો હા હે નહીં લીધો ફૂમતા કાકા ભલે મોટા માથાળો આપણે છેતરી ગયો પણ હલકાર મારો ખાલી એક ગરદન વાગશે ને તો ખરેખર એને જો ના અરે ભાઈ ના આ વખત તો છે ને દીદી પેટ ઉપર છોડ્યો હા તમે જો ખાલી હા ઓ મે એટલે છોડી તો જો છે અને હવે મને તાકાત જ આવી છે બરોબરની હો છોડી અને હવે તો જાય તો જઈ રહે કારણ કે હાવજ બગડ્યો છે હવે હેડો તાર ભમાયા મગન ના મેલું હેડો હાય બાબા ઓપિંગો 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 ફૂમતા કાકા ચમતે ચેડે ચીડાયા તમે એ ભૂપતજી આરે ઓપિંગો ની ચાલે ચમ હરીભાઈ અરે અમે પેલા કંથી વાયકાણ આયા વચ્ચે ચોય બેઠા જ નહીં અમે અરે હરીભાઈ મારે હું લેવા દેવા ભલા જ નહીં તમે વચ્ચે તો બેહો કે ના બેહો પણ મારા ઘેર આયા એટલે મને શું લાગે કે વાન ઓપિંગો છોડવો જ પડશે હા હવે આવી તો જી ના કાઢવાની એ વાત કરો છો તે ઓય હાલે તે ઉડાવે છે તે કા એ ફૂમતા કાકા પહેલી વાત તો એ કે રી નહીં ચડાવવાની રી નહીં ચડાવવાની નહીં ચડાઈ બોબતજી નહીં ચડાઈ મારી વાત આપલો તમે મને આટલા ગરદા છોડ્યા હરીભાઈ બેને મીરી ચડાઈ રી ચડાઈ મે યા નકે ભૂમતા કાકા આ ગોમની અંદર કોઈ મને થાપ ના છોડી શકે તો આ તમે બેને ગરદા છોડ્યા કે આમ તો જી ચડાઈ હા રી નહીં ચડાવવાની આ તો વાજો આ તો ભૂમતા કાકા ભૂલ થઈ ગઈ હારું પણ હવે અમે તમને મારાની તો તમારી નહીં ચડાવવાની ચોખી વાત છે એ ભૂમતા કાકા આ મારવાનું ચોથી આવ્યું અરે ગરદો જે તો એમ ઓપિંગો ઓપિંગો હા એમ કો હા અને ભૂમતા કાકા વધારે વાજુ વાજુ છે કે હરીભાઈ વધારે વાજુ છે દુખાય છે થોડું અરે મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ કશા વાજો મારી વાત આપો હા હાડો એ બધું સાઈડમાં મેલો હમણાં બેહો ચો જા. અરે બેહો ભલા આદમી પાણી પીવો તાણ પણ ભૂમતા કાકા એક વાત કહું હે. આ રમત ગમત ની મજા આવે હો તાણ નેનપણની યાદો આવી જઈ હા શું તાણ બેહો બેહો હું પાણી લાવું હો હારું છે આમ તો નહીં કોઈ ઓપિંગો બેહો કી ઓપિંગો નહીં બેહું અરે પણ પાણી પીવો ભલા આદમી તમે શરમ આવે લ્યા એ છેતરી જોડ જો છો એ હરીભાઈ રી નહીં ચડાવવાની આવું બધું ના બનાવવાનું હોય પાણી પાવાનું આ તો માય કાંગી શરમ નહીં આવે તે અમને છોડી લ્યા તારે આ તું ભૂમતા કાકા હું પેણ કણ બેહવા જો અને તમે મને ચેડેથી સોડ્યો તો મને રી ચડી હતી બોલો તો તમે ચમ રી ચડાઈ હરીભાઈ
અરે રી નહીં ચાલી ભલા આદમી, તમે અમને શું કીધું કે હેડો પાણી પાવું? અમે તો એકમ પાણી પીવા બેઠા હતા કે અને પછી તમે સોળી જો છેતરીને તો રહી તો સળકે. આ તે પાણી તો પાવું જ કે પાણી પાવું, પણ આપણી રમેશ સાઈડમાં છે. પાણી ને રમેશ ને કોઈ લેવા દેવા ખરું? હવે અમે ઘેર જઈને પાણી પીહ. ઓપિંગો ઓ પિંગો, બેહો કે બેહો? ના નહીં બેહું. અરે ભલા આદમી બેહો. અરે નથી બેહું. આ ઓપિંગો બેટિંગો. આ ઉપિંગો બેટિંગો બે. હા લેતા લેતા જો વારું કે હજી તો જુઓ તમારા અંગાત કેવા ચેવો ઓપિંગો રમું છું. ઘૂમતા આગા હવે વર્તા વાર થવા માંડ્યા છે હો. અરે ભાઈ આ મોટા માથા એ વખત મને એવી રીસાડી હતી ને કે અહીંયા મને ભમાવું. અલ્યા ડાબડી મુઢા, તારામાં એના દેવાની તાકાત હોત ને તો અરે ઓપિંગો બંધાવાનું આવતું જ નહીં. પતંગ કરવું શું તારી? ઘૂમતા આગા હે. હવે કશું કોઈ કરવું નહીં. મારે થોડું ખેતરમાં કામ છે એટલે હું જઉં છું ખેતરમાં. હે? ઓવે આ ખેતરમાં જઈને આવ્યો એટલી ઘણા ભૂપતજી કમ્પ્લેટ બધું ભૂલી જાય અને ભૂપતજીને ભૂલવાડીને મારે સોળવું છે હવે. બરાબર, તો ખેતરમાં તો મારે કોમ છે અને હું ખેતરમાં જાઉં છું અને ઘડી ઘડીને આવીને પછી છે ને આ મોટા માથાડો બેઠો હોય ને તો બેટિંગો નહીં બોલવા દેવા અને ઉભો હોય તો ઓપિંગો નહીં બોલવા દેવો. એવું તેમાં ફરી જ વળવું. બરાબર છે, તમે તમારા ખેતરમાં જો અને હું મારા ખેતરમાં જાઉં. હા, ઘૂમતા આગા હંગાત રેહન તો હવે મેળ નહીં આવે. આપણે બેન હાલ નોખું પડવું પડશે. સાચી હરી ભાઈ. અને તમે હાલ તમારા ખેતરમાં જો ને તો ભૂપતજીના ઘર હોમે રહી ના જાતા. એનો રસ્તો હાલ બદલી નાખો. હાલ તમે રોડ ઉપર રહી દો. એ રોડ પર રહીને જ જાવું છે, એના રસ્તે થઈને નહીં ના કરું અને પછી આવીને છેતરું. અને ઘૂમતા આગા જો છેતરીને ગરબા ભેગો હા ના કાઢી નાખું ને તો મારું નામે હરી નહીં. હા હજી ભાઈ આ વખત હું છોડું અને મારો હાથ પડાવી જોજો ખાલી. બોગા ના પડે ને તો મારું નામ ફૂમતાડી દીધું. બરાબર છે. હેડો તાર. ઓય તારી, એટલે હવે ભૂપતજીએ વળતો વાર કરી દીધો એમ ને? ખેતરમાં જઈને ભૂલવાડવા છે પણ હું નહીં ભૂલવા જાઉં. ખેતરમાં નહીં પણ હવે તમે મોહાણમ જાઓ ને તો ભૂપતજી આવશે. માય કાંગલીઓ એટલે તમે એકલા જ મગજવાળા છો. વાર રાખો હવે જો તમે ખેતરમાં. ભૂપતજી, એ ભૂપતજી, એટલે મોટા માથાડા ચોકણ બોલ્યો આર્યો. એ ભૂપતજી, હમણાં અલ્યા ચમ વિકણ સાઈડે હુકાઈ ગયેલા થળિયા ઉપર. હા પેલા ઓપિંગા વાળાની વાટ જોઈને બેઠો છું. ખરા હો ખરા, પણ હવે પ્લાન બદલાવા માંડ્યો છે. ચમ તમને કહું, શું થયું વળી? હું હગા કોને વાભળીને આવ્યો છું. એટલે પણ હું થયું એ તો કહો. તમે ઈયન ઓપિંગો બેટિંગો ઝાપોટ્યા ને બરોબર, હોય તો ઈયને હવે પ્લાન નંબર 2 કર્યો છે. શું પ્લાન છે મને કહો. હવે છે ને તમને ભૂલવાડવા માટે છે ને હા એ ખેતરમાં જવાના છે. હા હા, અને અલગ અલગ. અલગ અલગ જવાના છે એમ? હા અને એટલે હા ચિયા ક્ષેત્રમાં જવાના છે એ કોઈ ખબર છે? હવે ઈ તો એના ખેતરમાં જાય કે મારા ખેતરમાં તો નહીં જો કે યાર. હા એ હાચું હાચું. જાણી એર્યું મને પૂછો તમે. પણ વાઘુજી હા. ખરેખર એક વાત કરું, હા. જબરજસ્ત ગરદા સોડ્યા છે મેં અહીંયાને. હજુ બોલતા હતા એટલે ગળા કોઈ ના કહેવાય. અને બોલતાય બંધ કરવા છે. હા, ખાલી હવા નીકળવી જોવે એકલી હવા જ. એવું કરવું છે એમ ને? હા ના લેવા જોવે. વાઘુજી તમે ચિંતા કરશો ને, એલકાના 2 દાડા જો ઓપિંગો બેટિંગો રહ્યો ને તો અરે હા હે નહીં લઈ એકી. હા, એટલે ખેતરમાં જો પાણી છે ને પ્લાનિંગ હંગાત જાજો એમ તમે ના છેતરાતા. વાઘુજી હવે હું ના છેતરાઉં, તમે મારી ચિંતા ના કરો. ખાસ કરીને છે ને હરિયાણ તમે વધારે છોડજો એમ, કારણ કે ખેતરમાં જવાનો પ્લાન હરી આલ્યો છે. એવું છે એમ ને? ઓય તો હરી હરી તારી તો પથારી ફરી લ્યા. વાઘુજી તમે કોઈ ચિંતા કરશો નહીં, તમે તાર જોડો. ભૂપતજી હલકર હા ના લેવા જોવે હો. અરે હા નીલી હા એમ. તાણ એ જવાબદારી હવે મારી. હા એ તો મને વિશ્વાસ છે. અને વાઘુજી બીજું કહું કે અરે દોડતા કગરતા આવશે માર જોડે
કે ભૂપતજી અમારા ઓપિંગો છોડાવો છે પણ હું નહીં છોડું. ના છોડતા ને ઓપિંગો ને છોડવાનો અરે ના છોડું, આજે ને કાલે નહીં. હા એમ અને છોડાવવા આવશે ને તો હાથ ગરદાની બોલી હોય. એ તો મને ખબર છે. હા, અને હાથ ગરદા કેવા પડશે? હા નીકળી જાય એવા. હા, એટલે તમે કોઈ ચિંતા કરશો ને તો તમે તાર હડો. અરે હવે ગમે એટલા દોડવું હોય તો દોડજો, ફૂમતો આકોન બે પણ જો તમને ઓપિંગો છોડવા ઉપર મજબૂર ના કરો ને તો મારું નામે ભૂપત નહીં. હા એ ભૂપતજી ઓપિંગો શું બોલ્યા ભમતા કાકા? હા મફુજી આગળ શું બોલ્યા? એ તો ઓપિંગો બોલ્યો તો. હા? ઓપિંગો બોલ્યો તો. ચમ ઓપિંગો? એ તો મોન ભૂપતજી બેનને પહેલા નાનપણમાં ઓપિંગો રમતા એટલે આ નિરાશાની ખૂંખારો ખાઈને એને ઓપિંગો છોડવાની ટેવ હતી એટલે બોલ્યો. ઓ ભમતા કાકા કેટલા વર્ષ છે તમને? 80 હે? 80 80 વર્ષ છે. આટલી ગળા ઓપિંગો તમારા મોઢે વાપર્યો નહીં ને આદત વાપર્યો? એટલે એવું નહીં, આ ભૂપતજીને ટેવ એવી છે એટલે. હા એ તો મને ખબર છે પણ એ તો બાળપણમાં હતી કે ટેવ. હા એટલે વાત સાચી પણ આ શું છે ખબર છે? હા. આ પાછા ઓછા નહીં રમતદાર છે ભૂપતજી એટલે. ના ના ભમતા કાકા, કેમ? કોક મને ડાયલમાં કાળું લાગે છે. હા. અચાનક ઓપિંગો મોઢે ના આવે. ઓમાં શું ડાયલમાં કાળું હતું શું વાત કરો છો? ઓપિંગો અત્યારે તો નહીં બંધાયો કે? ના રે ના, અત્યારે તો ત્યાંથી બંધાયો છે. હે? અત્યારે તો ત્યાંથી બંધાયો છે. ભમતા કાકા તમારું ભલું પૂછાય. કેમ? તમે તો ઠેરથી રમે ત્યાર છો. જે વખત રમે તો એ ખબર ના પડે. મફુજી રમતદાર તો હું છું પણ હાલે રમત રમી જાઉં ની તો ખબર ના પડે પાછી. હે ભમતા હે. કાકા, હા શું બોલો છો તમે? શું? ઓપિંગો બેટિંગો બંધાયો જ નહીં કે? હવે આ તાર શું કરવા બંધાવવા પડે? હોવા ના કે ભૂપતજી જોડે ના બંધાવતા ના કે ભૂપતજી તમારા આગળ ફટેરા નતા વેણાયા? કેવા બુઘેડ્યા હતા, કેવા ફેદોડ્યા હતા તમને? હવે મફુજી એ તમે છે ને મારે થોડીક મજબૂરી હતી તમને કહું. હા? મજબૂરી હતી. તો પછી તમે કેમ એમ કહો છો કે અમારા બે જણ રાગ એવો છે? અત્યારે રાગ તો છે જ કી. હા? રાગ તો છે જ કી. ફૂમતા કાકા રે બોલાય તમને બુઘેડ્યા હતા ભંઠિયામાં? એટલે મફુજી આમાં કેવું છે ખબર છે? હા. તમે ઓળખાણ આઈને ખૂંખારો કાઢો ની એટલે મારા મગજમાં છે ને સીધા ભૂપતજી સડી ગયા અને હું સીધો બાળપણમાં ખોવાઈ ગયો. ના ના ભૂમતા કાકા, મગજમાં કોક આપણા હેડતું હોય ને તો જ મોણા યાદ આવે ને કે યાદ ના આવે. હું ચમ યાદ ના આવ્યો, ચમ બાસ્કુજી યાદ ના આયા, ચમ હરીજી યાદ ના આયા કહો હેડો. હા એટલે એને ટેવ હતી કે એને ખૂંખારો ખાઈને અને ઓપિંગો છોડવાનો એટલે મારે ભૂપતજી મગજમાં સડી ગયા. હા ના કે ભૂમતા કાકા અમે જેવું છે કે જે લડેલા હોય ને એ મોણા વધારે યાદ આવે. ના ના અત્યારે જો કેમ ખાઈ પીનો હે પડ્યા છે. શું કરો છો? શું આબુ છે? આ કડવું કાઢું છું. ખેતરમાં શું આબુ છે? ખેતરમાં તો રાયડા વાપર છે. ચોકણ ખોવાઈ જો છો ભૂમતા કાકા. તો એની અંતર જવાબ તો હમો આલતા નહીં તમે. એ તો જવાબ તો આલુ જ છું ને હમો. હે? તમે વાપરતા નહીં. ના ના, કોક તો વિચારો તમારા મગજમાં ભમે છે એવું લાગે છે મને. કશું વિચારો નહીં. આ છોકરો પરણાવા નહીં આવ્યો હવે હા? એટલે આ ખેતી કરવી પડશે કે આટલા દાડા ચિંતા કરી નહીં છોકરાની, હવે ચોથી છોકરાની ચિંતા આવી? એટલે હવે છોકરો મોટો થઈ ગયો કે એટલે આટલા દાડા શું ઘોડિયા મેકતો તો? હવે અહીંયા આયરા કેમ જુઓ થઈને છોટા છે શું બાના? એ ભૂમતા કાકા, હે આમ હું ચાંદનો આવ્યો છું, તમે હરખા જેમ ઉભા રહેતા નહીં? હરખો તો ઉભો છું. આ તમે તો કઈ હેડ્યા છો? હું તો ખેતરમાં સંભાળવા જાઉં છું પણ તમે પેલા અળસિયા ઘોડ મયડો છો એટલે કોઈ કીધું બૈડા મિજાત નહીં કે? ના રે ના, મારા બૈડામાં શું થાય? એવું છે એમ ને? અને તાણી પછી દોડો આબુ નહીં? ના ના, અમારા કોમ છે તમે તાર જો હો. એ હા. શું છે? કશું નહીં મફુજી. કેમ હોય બેઠા છો ભૂપતજી? અરે આ બાજરીનું હેણિયું મેં વાટવા રાખ્યું છે એટલે હોર રાખવા આઈને બેઠો છું. કોઈ સોનો વાટી ના જાય. હવે ભૂપતજી શું જૂઠું બોલો છો? આ હેણ્યું તો હજી કોઈને આલ્યું નહીં, ચોથી વાટી જાય. અરે મફુજી તો હોર રાખવી પડે, અત્યારે સોર બધી ના હોય છે. એ ભૂપતજી ઓપિંગ ઓપિંગ. એટલે હેણિયાની વાર રાખો છો કે પછી ભૂમતા આકાને ઓપિંગો દેવાની વાર રાખો છો? અરે મફુજી તમને જે રીતે ખબર પડી? અરે ભૂમતા આકાને જેઠે રહીને હું નીકળ્યો પેલું કડવું હુડતા હતા અને હું શેડું ખોલતા ખોલતા ખૂંખારો ખાધો એટલે કે ભૂપતજી ઓપિંગો, ભૂપતજી ઓપિંગો. ના ના મફુજી, કોઈ બંધાયો નહીં. આ તો મને એટલા વેમ પડે છે. ના ના, ઓપિંગો તો વળી આપણે બંધાવા તો છે આટલી ઉંમરે. એટલે મેં કીધું ના બંધાય પણ પેલા ભૂમતો આગો છે ને થેટના રમે ત્યાર છે એટલે અરે ઓપિંગો બોધીને બેસી જાય એવા છે. હું ના બોધું કે મફુજી, અને ફૂમતા આકાન તો બાળપણ નું યાદ આવી ગયું છે. એવું છે? તાણી કશો હતો હે ભૂપતજી? હા આ હેણિયું મેલી ચો હેડ્યા હું નું
હા મફુજી જોજો વાતામાં ભૂલી જ ગયો છું. તો પછી હુનું મિલશો ને તો ચિયોક વાડીને જતો રહે. હાચું બેહો એક આ બેઠો. હવે પીને ડાબડી મૂઢો માનતો નહીં ને વાયકણ ભૂપતજી માનતા નહીં, પણ કોક તો ડાયલમાં કાળું છે. કશો વાંધો નહીં, સોનું તો નહીં રહે, સાવ તો થાહે જ. હવે પાણી પીન ફટાફટ ઘેર જવું. નકર પેલો હરિઓમ મારાનો શું ઓપિંગો છોડી જાય ને તો આ મોટા માથાનો ચેતન થઈ જાય અને ક્ષેત્રે હે ની. એટલે છે ને ઘેર જઈને એવો ઓપિંગો છોડું ની ત્યારે હા ના વાળી કે એ પ્રભુ આય. કેટલી જાય મોટા માથાના તું કેટલી જાય. ઓપિંગો બેટિંગો પોપટજી આવતો ના હવે વાત કરો છો તે ઓપિંગો છોડવે છે ક્ષેત્રમાં આવવાનું. એ ભૂમતા કાકા પહેલી વાત તો એ કરી નહીં ચડાવવાની હો, રી નહીં ચડાવવાની. મેં રી નહીં છડાઈ પણ ચડે તો ના બાનું વાત કરો છો તે. અરે ભૂમતા કાકા કોઈ હું તમને સ્પેશિયલ ઓપિંગો છોડવા નહીં આવ્યો. હું જાતો તો ભલાજીના બોરે અને હું તમને પાણી પીતા ભાળી ગયો એટલે કીધું લા તાર રમત રમતો જાઉં. હું એ તાણી એટલું વિચારીને જ આવ્યો તો ક્ષેત્રમાં. ભૂમતા કાકા વધારે વાજ્યું છે. વાજુ તો સાચી હા નહીં લઈ ગયા. હા ભૂમતા કાકા આ મારું બેટું પહેલા સોડું છું એટલે સોડવાનું બંધ નહીં રહેતી અને ચેડથી પાસે જીવ બાળો છે. લે ઉભા થાજો ઉભા થો. અરે ભૂપતજી આવું તો ના કરવાનું એ વાત કરો છો તે પહેલા જીવ બાળીને ઊભા કરો છો અને પછી છોડવાનું. એ ભૂમતા કાકા એટલા હોર તમારે રાખવાની ભલા આદમી. આ રમેત છે, આ રમેતમાં હું ગમે તે ખેલ કરી શકું. વાત કરો છો તે સારું તાણી બોર રાખતા નહીં પછી રાડ કરો છો. ઓપિંગો તમે બોલ્યા નતા એટલે હો. સારું અલ્યા હો કઈની આઈડિયા પહેલા કમ્પ્લીટ કામ કરી દીધી અને હવે તમારવી પડવા માંડી છે. પણ કચ્છો તો ની મોટા માથાના તું ઘેર જા, હું ઘેર આવું છું ને તારો હા કાઢી નાખું એકી ઓપિંગી. હા કેગરજી જવા દે. અલ્યા બલ્લુ બાઈક જવા દે કે. કેગરજી હા હોય ઉતરો. ચમ ભાઈ ઉતરો એટલે અરે મારે તમને નહીં બેહારવા. લે કાલે નહીં ચમ બેહારો મને. અરે નહીં બેહારવા વળી કેમ કાઠું પડ્યું ને? અરે કાઠું જ પડે કે. હા એટલે તમને આટલું બધું કાઠું પડ્યું. એક દાડો મારે કમ્પ્લીટ હગું થઈ ગયું તું, ગોળે ખવરાઈ ગયો તો, હાથમાં પૈસા લઈ જતા અને તમે એવો ભોગો માર્યો તે મારું હગું તૂટી ગયું. એ વખત આ બલ્લુન કેટલું કાઠું પડ્યું છે હે? ઓહ, તારી કાળિયા તાનનું ઝેર ભરીને ફરી છે એમ ને. હા તે નવે જ નહીં કી. તો એ વખત કેવું તું મને. હા એ વખત હતું કેવું. આ મારે હવે કહેવાનો સમય આવી ગયો કહી દીધું. અરે તે કીધું નહીં, મારી આબરૂ તે પડાઈ. આ રી કાઢી મારા ઉપર. આબરૂ હા આબરૂ પડાઈ. આબરૂ પડાઈ ચમ. હવે આબરૂ તો તમે કઈ ના ખોઈ રહ્યા છો. એ કાળિયા હું કેવા માંગી લે તું. પેલા ભૂપતજી રસ્તા વચ્ચે તમારી આબરૂ પડાઈ હતી ને જો લઈ આવો. ઈ મોટા માથાળાની વાત જવા દે તું અતાર. એના તો ખાલી સમય આવવા દે. ઈ થાપનો બદલો હું લે આવ્યો. સમય હા સમય તો તમારો આવશે પણ થાપો ખાવાનો. નેકળ નેકળ. ત્યાગારજી આવી રીતના ના હોય વાત કરો છો. આ કાળિયા નેકળ ને કે ભાજી નાખ્યો તને હમણાં. હા એટલે જેટલા એટલા બલ્લુને જ થાપો છોડું છું. જો છોડવાની તો નહીં છોડી કેતા. જાકી અતાર હા તે જાય હેડતા હો. કહી દે હું મારા તારા બાઈક માં. અરે હું બેહારું ના. અરે તારા નવાઈ નું છે ચમ. અરે નવાઈ નું છે લાવ ખબર પડે. અરે હારું લાયો ખાલી તું સમય આપા દે. નવું લાયો નવું. આ તારા જેવું ભંગાર ની આકું હું. નાવ લાવશે. હા હવે ખેગારજી એક વાત કહું તમને. તમે હારી સાયકલ લાવો ને કોઈ હારું છે. ખેગારજી અલ્યા નેકળ નકે હળવા ની મેલ્યો હમણાં. ખેગારજી એક વાત કહું. હું છે ને પાઘડિયા વાળાની મર્યાદા રાખું એટલે તમે સમજી દો. હેડતા હો. હો જામ ભાઈ તાર તું. હા હેડ્યો. रोते रोते हंसना सीखो हंसते हंसते रोना जितनी चाबी भरी राम ने अरे उतना चले खिलौना हंसते बैठी को
ઓ પિંગો ટીંગુ હરીભાઈ વધારે વાંચ્યું છે આહાહાહા. આ મને મારું બેટું પેલા સોળતા સોળી દઉં છું અને પછી જીવ બાળે છે હરીભાઈ. અરે ઉભા થો થઉં છું આહાહા. ઉભા થાજો તમે. હા વધારે તો નહીં વાંચ્યું કે ભૂપતજી હા તમે ચેડે ખેતરમાં આલ્યા ના તો હું તો હવે ભલાજીને બોરે જતો તો અને તમને ભાળી ગયો એટલે કીધું લાય તાર રમત રમતો જાઉં. એવું છે એમ ઉભા થો અરે રે ઓ પિંગો હરીભાઈ વધારે તો નહીં વાંચ્યું કે હા ના અરે હમણાં આવતારો ના હું હોય બરોબર છું લે હરીભાઈ હું જઉં હો જો હા જો કીધું વધારે તો નહીં વાંચ્યું અરે દવા ના ચાલ છે જો રી નહીં ચડાવવાની હો હરીભાઈ અરે રી નહીં ચડાઈ મેં રી ના ચડાવો ભૂપતજી પછી મુએ મારું ને તો રી ના ચડાવતા હો અરે હરીભાઈ મને રી ચડાશે તમે કેટલા દિવસ છોડ્યા મને આ તો કહું છું ખાલી એમ ના મારે કેવું પડે કે ભાઈ તાણે લે હું જઉં હો હા વધારે તો નહીં વાંચ્યું કે? ના પણ હરીભાઈ શું છે ખબર છે હા. આ રમત જ એવી છે ઓય અને આ રમતમાં હવે મને મજા જ આવી છે તાણે સમજણ આખી પડવા માંડી ને ચમ આટલી કળા સમજણ નથી પડતી ના હરીભાઈ આટલી ઘણા ભોન જ નથી હવે બંધમાં આયા એમ ઓવે બેફોન હતા ઓ બે ફોન હતા બરોબર પણ હરીભાઈ એક વાત કહું હા ખરેખર હવે આ ઓપિંગામાં એવી મજા આવે છે ને તે વાત જ છોડી મેલો હા ભૂપતજી મજા ભલે આવતી પણ મારી વાતે તમે વાપરી ગયો હા. અમી પછી મારે ને તો ખોટું ના લગાડતા હો એ હરીભાઈ આ ઓપિંગામાં મારવાનું ચોથી આવે છે અરે ગરદો મારવાની વાત કરું છું ભાઈ હા એ તો બરોબર છે તમે તમને મોકો મળે ને તો મને છોડજો જેટલું જોર હોય ને એટલા જોરથી છોડજો મને રી નહીં ચાલે મોકો તો આપવા દો હાથમાં અરે હરીભાઈ મોકો તમારે ગોતવાનો હોય ઓવે એટલે હું જઉં હવે આ તમે ખેતરમાં ગોત્યો એવી રીત ના હું તો કોમથી આવ્યો તો ભલાજીને બોરે જઉં છું હા તે કોમથી જો હવે હા હેડ્યો કે ભાઈ આહા અલ્યા તારી ઓને ભૂલવાવા માટે તો અમે ખેતરમાં આયા મારા ઓળશો ખેતરમાં આવીને ગરદો છોડી ગયો અને અમે પાછો એમ કહી ગયો કે હવે તો મને યાદ જ આવ્યું છે હવે શું કરવું મારે પણ મોટા માથાળા ભલે તે મને એકડાઈને માર્યો પણ હવે જોજે ખાલી એક ગરદા ભેગો તારા બૈડામાં ગુબો ના પાડું તો મારું નામે હરીની હા ઓહો આજે જે મોટા વળખા કરી ગયા છે હે ફસાણા તો વાયરમાં એટલે આ તે નીકળ્યા ઓય આવરા તણ હમણાં આય તમે જબર હંગાત કર્યો છે તણ હે પટી ગયું કામ આવ પટી ગયું બધું કેમ ભૂમતા કા ઓમ કરો છો તમે હા અરે ભાઈ મારું બધું પેલું ગંધાતું કાઢતો તો કે હા એટલે કેળામાં થાક લાગ્યો છે બરોબર નો એવું છે એમ ઓય બરોબર અને છે ને તમે કેમ ઢીલા લાગો છો મને કોમ કરીને થાક લાગ્યો છે એવું એમ આ કપામાં નેદમણ હતું ને ઓય એ બધું ખોવાયું છે તેમાં ઓય ના બરોબર છે હવે હરીભાઈ હા આપણે ઘેર જાની એટલે પહેલો મોકો મને આલજો એ મોટા માથાડાને હું ઓપિંગો છોડું ની તેનો હા ના લઈ જાય ના ભૂમતા કા ના પહેલો મોકો તમને નહીં મળે પહેલો મોકો તો હું લાયો આ ના ફેર મારે એને ગરબો નહીં છોડવો આજે પાવડો હું એને બૈડામાં છોડ્યો ચમ કે હેરો મને ઓપિંગો છોડી ગયો છે ચાણી ઘેર દઈ ગયો તો ખબર છે ના હરીભાઈ ના નક્કી અરે તમાર પાસે આવેલો લાગે છે ના ભૂમતા કા અરે જોડાવો તો હાજો ના મેલું હા ના તમને હાજર નહીં મિલે ને મને એવું લાગે છે આ તમારું શરીર ક્યાં છે અલ્યા શરીર તો ભાઈ આ કામ કરી થાક લાગ્યો છે તેમાં મંદુ પડી ગયું છે અરે ભાઈ તમે છે ને ઠેઠના કામ કરો છો આટલું બધું શરીર તમારું કોઈ દાડો નહીં થાકતું આ હવે અવસ્થા થઈ ગઈ છે તેમાં અરે ભાઈ હા શું કહો એનો આવ્યો તો કે તો આવ્યો હે આવ્યો તો કેટલા સોયડા ઓપિંગા ચન ભૂમતા કા હે
એને ભૂલવા માટે આપણે ખેતરમાં ગયા. એનો ચેડે ચેડે ખેતરમાં આવ્યો અને મને તઈ ગરદા સોળી ગયો છે એનો. ભાઈ મારે એવું જ થયું છે તારું પિંગલ છોડી જશે એનો ભૂકા કાઢી નાખ્યા છે મારા. પણ એ વાતની ખબર નહીં પડી કે મારે બધું ઓન ખબર ચી રીતના પડી કે આપણે ખેતરમાં છે. હા પહેલથી બધું કળી જાય છે શું આવ્યો અને તાની પછી ખુમદાગા આપણી બાજી આપણે નળવી પડી છે હાલ તો. બાજી નહીં ઓકા મુઠાની આઈડિયા આડવી પડી છે. વળતા પાણી જશે આપણા હોમાં. સાચી વાત છે. જેટલા ગરદા આપણે સોળ્યા નહીં એનાથી વધારે તો ખાઈ ગયા છે. પણ ના રે ભાઈ હા. હવે ઘેર જા ની એટલે છે ને પહેલો મોકો તમે મને જ આલજો કારણ કે મારે વેર વાળવાનું છે. ઓવે વેર તો મારે વાળવાનું છે પણ ખુમદાગા ભૂલ થઈ ગઈ. હું શું કહું છું કે આપણાથી નક્કી કોઈક ભૂલ થાય છે. કેમ? મને એવું લાગે છે કે આપણાથી નક્કી કોઈક ભૂલ થઈ છે અને એની ભૂલનું આર્યું પરિણામ છે. કેમ એટલે શું ભૂલ થઈ છે? એ તો હું ગોતું છું. ભૂલ મને મળવા દો ખાલી. અરે ભાઈ ફૂલ મેલો સાઈડમાં અને આરું બદલું વાળવાનું કરો નકે હવે મારું બધું કાઢું છે. આની શરત હવે કાઢી પડે એમ લાગે છે મને. હવે છે ને કોક એવું વિચારો નહીં જે આરો મોટા માથાળો છે ને કગરી પડે આપણાને. હા સમજ્યા? ખુમદાગા મારા મગજમાં એક આઈડિયા છે. ઓય આવ કહું ઓય આવ. કગરી પડશે અને એમ જ કહે કે ભાઈ મારે હવે ઓપિંગો નહીં બંધાવો છૂટો કરી નાખો અને હાથ ગરદા તમે મને છોડો. બરોબર આઈડિયા તમે લાયા છો. હડો હવે ક્યાં ખુમદાગા ખરેખર મેં જે આઈડિયા કીધી છે ને એની આપણે અપનાવશે ને તો વાંધો દેવાની આપણને મજા આવશે. હજી ભાઈ એની આઈડિયા થી તમને પૂરો કરવાનો છે. હા અને એવું હળવે બોલો ઘર આવી ગયું એનું. હેડો ચેક કરા આવ્યો છે કે નહીં આવ્યો. આપણો શિકાર ઊંઝો છે. ખુમદાગા ખરેખર દેવાની મજા આવશે હવે તો. અરે ભાઈ તમને ત્રણ ગરદા છોડી ગયો છે અને ત્રણ ગરદા મને છોડી ગયો છે એટલે છે ને કોઈ ગેપ હાલવાનું નહીં. જીતું ફરી જ વળવાનું છે અને હવે ઓપિંગા બેટિંગા જેવું રાખવાનું નહીં. અને છે ને તમારી આઈડિયા સાઈડમાં હવે. હા ઈ આઈડિયા આપણે પછી અપનાવશે ફુમદાગા. વેર જ વાળવાનું છે આપણે તો હવે. અંબાડી આપણો મારી વાત હળવે અને આ કદાળી પાવડો હોય કે મિલ દો. ના કદાળીને પાવડો એકન નહીં મેળવો. આ કદાળીનો ઠૂંહો એને છે ને બહેરામ છોડવો છે. અરે ફુમદાગા કદાળી પાવડો જો હાથમાં હશે ને તો ખરેખર ટસકો દેવાનો જીવ થઈ જાય લ્યા. ટસકો નહીં છોડો. આ તમે લઈ લો તમે તારે. હાલો અને હું શું કહું છું આ ફેર એમ બૈડામ નહીં જવું. અને તાની આ બૈડો એનો રહ્યો ને એ કોમ કરીને મજબૂત થઈ ગયો છે એટલે બૈડામ વધારે નહીં વાગતું આને. જો પછી એક કામ કરે એને છે ને માથામાં ફરી વળે એટલે શું પછી પાગલ થઈને ફરતા હતા ગામમાં. તમે માથામાં છોડો અને હું એના હાથ ઉપર છોડું એના હાથ જ ભાજી નાખવા છે. ના ના બરાબર છે. હેડો હળવે યા. તારી આરી આઈડિયા તો મેં વિચારી હતી લ્યા. અરે પેલો પિંગો બેટિંગો પિંગો હા ઊંચા નતા ના રે ના શું કામ ઊંઘું પડે ભાઈ. આ શું ખેલ કર્યા છે તારી. તમારી યાર હવે નાટક ના કરવાના વાત કરો છો તે શેતરમાં ના મને જગી. એ પહેલી વાત તો એ કરી ના તળાવ. નહીં જણાઈ ટન હવે તો નાટક કરવાના આવી તમારે. અરે ભાઈ આ તો નાટક છે. હું મારા ઘેર ગમે તે કરું તાણી
હરીભાઈ આ, રી ના ચડાવો હો. અરે રી નહીં સળાઈ પ્રેમથી કશે તાણે ભલા આદમી તમે સ્પેશિયલ મને ઓપિંગો છોડવા જાય હતા ને હોય અરે પેશન્ટ નતા આયા આ તો ખેતરમાંથી વળતે ઘેર જતા હતા એટલે નજર પડી જઈ કે લાઈ મસ્તી કરતા જ ચમ મસ્તી એટલે એટલે ભારી ગયા હતા તો મને એટલે મેં કીધું થોડીક રમત રમતા જાય છે એવું છે એમ ને જાણી પણ રમેશ છે ને હવે મને તમારા કરતા ઘણી આવડવા મળી છે તાણે દેખાય છે ઈ તો અને અમે રમેશમાં હું તમારા કરતા આગળ જ ચૂકલ્યા હા ઓવે તાણે ભલા આદમી અને તમે મારા જોડે રમેશ બંધાય છે હું તીધા ના પાડતો તો કે લા ભૂમતા કે આ બધું ના સારું લાગે ના રમાય અને તમે મને શીખવાડ્યું એટલે મને હવે હરખ જાજો છે અડક નહીં તમે જે કાઢવા માંડ્યા છો બીજું કોઈ નહીં એ ભૂમતા કા હું શું કામ તમારી પર રી કાઢું ભલા આદમી હા અંતાણી અરે તમે ચિયા દાડા મને થાપાયો તમે મને થાપાયો હોય તો હું રી કાઢું તમે મને ભંઠિયમ બુઘેડ્યો હોય તો રી કાઢું આ તમે મને ધોકા છોડ્યા હોય તો હું તમારી પર રી કાઢું આ વગણો કે શું કા રી કાઢું એ એટલે અમારું ને અમારું કેમ મારું બધું વાપરવા મળે છે બોલો બોલો ના ના અમે તમને કદીએ દળાયા નહીં કદીએ થાપાયા નહીં હે હરીભાઈ કોઈ દાડો તમે મને ધોકા છોડ્યા સાચું બોલો ના તો હું શું કા તમારા પર રી કાઢું વાત સાચી છે તાણે ભલા આદમી હું આવું વિચારો છો અને આ તો ઓપિંગો બેટિંગો છે વાની તો મજા જ અલગ છે કોડ મજા આવે છે કે નહીં તાણે હરીભાઈ આહા અલ્યા તારી આડે હુરું નીકળી જાય એવું બોલો છે અરે ઉભો ઉભો હવે શું કરવાનું અને ફૂમતા આકા બીજી વાત કહું આ છે ને અરે ભૂલ થઈ ગઈ હાથ લઈ રાખ્યા ફૂમતા આકા રી નહીં ચડાવવાની બને બને મારા હલ પાછા ઉપર થી ટકા એ ફૂમતા આકા એટલે આ ઓપિંગાની રમેશ લાયું કોણ તમે લાયા હું ક્ષેત્રમથી સુખ શાંતિ ઘેર આવતો તો એટલે મને રસ્તામાં ભેગા થયા કે હેડો હેડો ભૂપતજી ચા પીવા એટલે મને એ દાડે નવાઈ લાગી હતી કે આ કદીની વાન ચોથી ચા પાવાનો હેત આયો અને ચા પીવા જાત ભલે જાય ઈ આઈને હરીભાઈએ તમને આમ કરીને ઉપિંગો છોડ્યો કે નહીં એટલે મેં કીધું ફૂમતા આકા બધું ના રમાય ભલા આદમી સારું ના લાગે એટલે તમે શું બોલ્યા હતા કે આ તમારા કોમ નહીં તમે ના રમીએ કોણ ભલા આદમી તમારી તાકાત નહીં આવું બધું તમે બોલ્યા હતા કે નહીં પછી મેં ઉપિંગો બંધાયો એટલે હવે મને હરખ જાજો છે સોળવાનો અને ફૂમતા આકા હજી તો એવું સોળવું છે ને તે રીતસર તમારા કેળેના મકોડા ખસી દો આવ તો ના વે રમેશ મજા કા વાત કરો છો જે તમે તો નહીં રંબુ લ્યો તાણ વળી જો હા હા શું ફૂમતા આકા કોઈ નહીં ભલા આદમી તમે મારો ગરદો હજી તો જોયો જ છે હજી હાથા ગરદા તો હવે છોડ્યો આ તો આટલી ગળા ખાલી મજાક કરતો હતો એટલે તો ભગવાન આટલા એટલે શું છે ચમ ચડો અમાર મોડું થાય છે ઘેર જવું છે હવે આમ ખોટું નહીં લાગ્યું હરીભાઈ ખોટું નહીં લાગ્યું ના ના તાણે જેમ કે ઓપિંગો રમવાનું શરૂઆત હવે થાય આવો પાછી મારો વર્ષે ખોટ આલ્યો છે ને પછી કે ખોટું જ નહીં લાગ્યું કે ભૂમતા કે ઉભો ઉભો શું કે છે આ તો ખાલી શરૂઆત છે તો એન્ડ કેવો છે વાનો ઓનો એન્ડ કેવો છે એમ કહું છું તાણી હરીભાઈ એ આવજો દાડાનું માથું પડીને બેઠો તો મારે એના જેવું જેવું નથી આ બુજા પાછો આપવાનું કે છે ખરેખર મોટા માથાનો સવાલો કેવા કરતો તો જે રીતના આપણે બે ને માર્યા હતા એવા જ સવાલો કરતો તો તમને ભંઠિયમ બુઘેડ્યા હતા થાપો છોડી હતી બરાબરના ભમાયા હતા મને ધોકેથી માર્યો તો આ મારો વર્ષે બધું હવે છે ને સમય આવશે બધું પાછું હાલવા માંડે છે ફુમદાગા ઈ તો બરાબર છે જોઈને પણ આ વસ્તુ મને ખબર પડતી નહીં તો? કે આપણે પહેલા શું આઈડિયા બનાવી ખેતરમાં જવાની ઓવે. અને એ અલગ અલગ ભૂપતજી ખેતરમાં આયા તમને કરતા છોડ્યા અને મને કરતા છોડ્યા બરાબર ઈકનથી ખેતરમાંથી આપણે ઘેર આયા એટલે શું આઈડિયા બનાવી ઊંઘવાની કે ઘેર જઈને નકલી ઊંઘવાની આઈડિયા હા. એ ભૂપતજીને ખબર પડી ગઈ તો આ કઈ ચિયો દે છે આ બે વચ્ચે ત્રીજો ચિયો ગેમ રમી જાય છે અરે ભાઈ કોક તો ચિઠ્ઠીનું ચાકર છે જ્યાં મોટા માથાડા ને બધા આ માથાડા લે છે ખરેખર એનો એકદમ નો હાથમાં આવી ગયો હોત ને તો ભૂપતજી પેલા એને પૂરો કરી નાખો હું અરે ભાઈ હા મોણા મળી ગયો મોણા મળી ગયો હવે ચિયો છે મફુજી ચમ ફૂજી હું ખેતરમાં કામ કરતો હતો ને હા. એટલે મફુજી આયા હતા અને ચેડે ઉભા રહીને એને ખૂંખારો કાઢો એટલે મેં છે ને
ભીખમાં કીધું પોપટજી ઓપિંગો એટલે એને વેમ પડી કે ફૂમતા કા પોપટજી ઓપિંગો એટલે પોપટજી પાસે તમે ઓપિંગો તો નહીં બંધાયો કે એ તમે કઈ જ નતું દીધું ને પછી મેં છે ને નાનપણની ને એવી બધી વાતો કાઢીને ફોલાઈ ના જઈએ ને એટલે આ વાત લગભગ છે ને મફુજીએ કરી છે ફૂમતા કાકા હે. એક વાતનો જવાબ આલજો મને શું? તમે મફુજીને કીધું હે. એની કેટલી વાર પછી ભૂપતજી ખેતરમાં આયા હતા એ તો 15 મિનિટ થઈ છે 15 મિનિટ એમ હે તો મારી વાત તમે સમજો હે કે મફુજી ખેતરમાંથી ઘેર આવી હે. ભૂપતજીને આખી વાત કરી હે. પાછા ભૂપતજી ઘેરથી ખેતરમાં આવી એમાં તો ઘણી બધી વાર થઈ જાય એટલે મફુજી ના હોય વાત સાચી તો પછી તારે આવ્યું હશે કોણ હું એમ કહું છું, મારું બધું હવે આજે એકદમ નો હાથમાં આવ્યો હોત ને તો શાંતિ થઈ જોત આપણે અરે ભાઈ આ રે મને હાથમાં આવે ને તો ભમાયા વગર ના રહું. હું ખરેખર મારો કાર્ડ વચાઈ ગયો ને હવે આ- ફૂમતાજી શું ચીજ છે આવા ચીજ ને બધું સાઈડમાં મેલી દો ઘરમાં જઈ 2 મકાના બાયણા વાસી અને શાંતિથી ઊંઘી દો જેમ કે આજે ભૂમતા કાકા પહેલા આપણે ભૂપતજી કરતા દેવાનો સમય હતો હવે આપણે માલ ખાવાનો સમય આવ્યો છે એટલે હવે આર્યું યાદ રાખવું પડશે સમય પલટાઈ ગયો બાબુજી પહેલા તમે તમારા આભાની શોખન ખો કે એમી જે વાત કરે એ તમે કોઈ નહીં કહો એટલે પણ સોગન ખાવાનું ચો આવે છે કોઈ જ નહીં કહું બસ ગળાની સોગન ના કરો ની ભૂમતા કાકા મને મોણા મળી ગયો કોણ છે ખાલી નોમ લ્યો અરે ભાઈ અને હું મારો અંદરનો બીજો ફૂમતાજી જગાડું અને એને ભમાયા વગર નારું ભૂકા કાઢી નાખું હું એના અરે ભૂમતા કાકા વાઘુજી ઓવે ના હોય એ દાવડિયાનું કોઈ કામ છે વળી અરે નાચમ હોય તમે વિચારો તો ખરા ખાલી કેમ છે એવી રીતના આપણે વાઘુજી વાત કર્યા પહેલા શું કીધું તું શું કીધું? હે કે વાઘુજી તમે તમારા આભાની શોગન ખો કે હારી વાત તમે કોઈ નહીં કરો એટલે વાઘુજી શોગન નથી ગાધી આભાની ઈયાના ગળાની શોગન ગાધી હતી છે બાપરે ગળાન જોગન તો ગાડી થાની અરે આપણા ગામમાં એવા ગળા તો ચટલાઈ રખડે છે એટલે તમે કહેવા શું માંગો છો હવે હું કહેવા શું માંગુ છું એમ હે. કે આપણે 100 રૂપિયા આલ્યા હે એટલે એને આપણને આઈડિયા આલી હે ઓપિંગાની હે. બરાબર એનો થોડો ટાઈમ થયો એટલે પછી એનો આપણા ઘેર આવ્યો હમ. અને શું કીધું કે મને તમે 100 રૂપિયા આલો ના કે હું ભૂપતજીને કહી જાયો કે મેં આવી આઈડિયા આલી છે ઓયન અને ઓયને ઓપિંગો નહીં બંધાયો એમ કરીને એના રી ગાધી છે ઓવે ઈ વાત સાચી છે અને પછી ભૂમતા આગા હે આ ઓકા મૂઠો હે. ભૂપતજી ફાઇન જો હોય અને એને એમ કીધું હોય કે લાવો મને 500 રૂપિયા આલો ભૂપતજી તમને મસ્ત વાત કહું અને કહી દીધું હોય તો પૈસા લઈને કારણ કે આનો પૈસાનો લાલચુ છે આને પૈસા ન જ ઓળખે છે તો તાર હજી ભાઈ હવે આપણે ઓકા મુઢા પાહણ જ અને છે ને આ ભાડી છોકન ખબરાવો કે લે તે હારી વાત કરી છે કે નહીં કરી મોટા માથાડાને હા હે? બરાબર છે ભૂમતા કાકા આપણે એન સોગન આલ છે અને એનો સોગન નહીં ખાય તો હાચો છે કે જૂઠો છે આપણે ખબર પડી જાય અને જો કદાચ છે ને સોગન ના ખાય તો પછી દારૂ પીધેલો હશે ને તો એ ઓકા મુઢાને ગમાવો છે બરાબર છે આજો હારું કાકા તમારા જોડે પૈસા ના હોય તો મારી સોગન ખાઈ લ્યો હડો એટલે ગળાની સોગન ભાઈ 1 રૂપિયો નહીં ભાઈ તું તો મોનતો જ નહીં પણ કાકા ગળાની સોગન નહીં મારી સોગન ખાઈ લ્યો હડો એટલે મારું ગળું કિંમતી નહીં ના કાકા તમે તમારા ગળાની સોગન જુઠ્ઠી ખો મારી સોગન તમે જુઠ્ઠી નહીં ખો એટલે તારી હું તો ઘણી વાર જુઠ્ઠી ખાઉં તું જાનો અહીંથી કાકા નહીં ખાતા મને ખબર છે આ ઠેંગણો રહ્યો ને ખરેખર એવા ટાઈમે આવે છે ને હેરાન કરવા લે કાકા હેરાન નહીં કરતો કોઈ કોમ નહીં કરતો આટે ઉપડવાથી શું નવાઈ કરે છે કોમ તો કરવું પડે હેટ નવે જ કરું છું હું તો તાણી આજા છે મતારામ વડ્યા છે થોડા કોમ થી એવું છે એમ ઓવે ખરેખર તમાર 2 જણાની શકલ ઉપરથી એક દુહો મને યાદ આવે છે શું દુર્યોધન ને કપટ से तुरंत बनाई बात वचन दिया झूठा स्वयं किया मित्र से घात चाल बाज की चल सकी यहाँ न कोई चाल
ચલા ચાલ બાજ કો કાલ. એ ઓકાલ તમલા તું ડબલ બાજુ ઢોલકી વગાડવા માંડ્યા છે લે એક બાજુ ને એક બાજુ એટલે મારા જોડે ઢોલકી નહીં કે મને ઢોલકી વગાડતી આવડતી નહીં તો ચોથી બે ડબલ બાજુ વગાડીએ છે. અલ્યા તારા જોડે ઢોલકી છે તને વગાડતા જબર આવડે છે કે તો લે વગાડવામાં કોઈ બાજી જ નહીં રાખ્યું. અમારા ભૂકા ગાડી નાખ્યા છે ને. અલ્યા એ આ બૈરા ખદવાડામાં મરી ગયા છે મરી વાહ હો થઈ ગયા બૈરા. અલ્યા આ ઢોલકી થોડા દાડા હવે હેડી હોત ને ખરેખર તો અમારા નામની હળી જેડીની ઢોલકી વાજી જાત. ના વાગે અલ્યા વાગો દુશ્મન. પોઈન્ટ પર વાત તે અમને ઓપિંગાની આઈડિયા આવી બરાબર. ઈ વાત તે કોઈ કરી? ના કોઈ નહીં વાત કરી એની વાત તે કોઈ કરી? નહીં કરી વાત કોઈ નહીં. મારે શું કરવા વાત કરવી જોવે? એની વાત તે ભૂપેસિંહ કરી? ના ના સાચું બોલજે. હજી કહું છું તને કે તે એની વાત ભૂપેસિંહ કરી છે કે નહીં કરી? હરીભાઈ ઈ મોટા માથાડો હજુ સુધી મને ભેગો નહીં થયો પણ ભેગો થાય એવો તમારે રાખવાનો નહીં. ઈ ઓમ હેડવો જોવે ઓમ એના બૈડા તમે હાદા ના રાખતા. ઈ બધી ઓવર એક્ટિંગ તું અમારા આગળ ના કર લ્યા. હાલ તો તે આમાં ઓમ હેડતા કરી નાખ્યા છે લ્યા. હવે જો તું તારા આભાની જોગન ખાઈ લે કે મેં આની વાત ભૂપેસિંહ કરી નહીં. હટ! એટલે તારી મારા ઓડિશાને જબ્બર પોઈન્ટ લાઈન મળ્યો છે. જોગન ખાય. એમ હું નહીં કહેતો હા મારું ગળું હવા કરતે કિંમતી નહીં. તું ગળું જવા દે ગળું તું જો ફરી ની એ વાટતા જ ફરી છી. અલ્યા પણ આટલો વિશ્વાસ ના આવતો હોય તો આડી તું અગન ઠાકીને કમને ભમાયો અમને વાત કરી છે કે ગળાની સોગન વાત કરી હોય તો અલ્યા આભાના જોગન ખાકી. જોગન ખા. હવે શું કરવું મારા વર્ષે બે બાજુ જબર લાગુ થયા છે. બાપુજી ખરેખર મારા કાકાની જોગન જે હોય હવે સાચું બોલી જાતો ને કે મજા નહીં આવે લ્યા. એ હરીભાઈ તમારા કાકાની સોગન મારી વાત સાંભળો. ભોપાઈજીને તમે હાજા ના રાખતા તે મને કહી દઉં હું. અલ્યા આભાની જોગન ખા. બોલ સાચું બોલ સાચું બોલ. વાત કરી છે મેં વાત કરી છે અને તમારા બૈડા ભગાવવા માટે જ મેં તમને હારી આઈડિયા આલી હતી. ઓપિંગ આલી બેટિંગ આલી એના માટે કરવું પડ્યું લ્યા. એ લ્યા ચમ તું આટલી હદે જો કહેજે અમે તમારું શું બગાડ્યું છે? શું બગાડ્યું છે એમ ને હા પોપડો તાણી. અલ્યા જાય મરે હમણે મરે. કુમતડજી એટલે આ કટલું નહીં વાગવાનું. શું તો કરા નહીં વાગ્યો એટલે મને ખબર પડી કે મારું બધું આ મારા ખેતરમાં ભટવાડ કેમ થાય છે. આ તું આ કટલા ખુલ્લો મિલી મિલીને જતો ને તો પછી શું થાય? એટલે આખો દાડો હું નહીં આવતો એ હાલ આવ્યો છું. હવે ભાઈ સોની મને વાત ને કમને 2 મિલિયન મને જમણે ની અમને હેડ આપણે મોટા તારે હાલ મોય મોહણમ નહીં જવાનું નહીં હેડવાનું તારે. એક તો પાછો મારા ખેતરમાં આવ્યો છે. હાલે બોરે કેમ જૂતું હે બોરે કેમ જતો પાણી પીવા જોતો લે જાન હોય થી ના કામ મને. એ ભૂંડાકા શું છે લ્યા? તારે શું છે કેજી વેજે સાંકા કરે છે. એ તારું શું બગાડી કે છે? હે બોલ વગર જે બોલે છે બોલ વગર. હરીભાઈ આ તો કેટલું ખુલ્લું મિલી માણસ રોજ જતો રહે છે એટલે મારા ખેતરમાં બગાડ થાય છે અને ઉપરથી માનતું નહીં. રોજ નહીં આવતો તારી વાત હાલ તો સાઈડમાં રે 1 મિનિટ. એક મિનિટ ભૂંડાકા એકદમ બોલ્યો કુંજો તો મેલો આ મુઢા હે એ તારું કે બગાડ્યા હે તમને પોતે તો મજૂરી કરતા જોર આવે છે. આ જે મજૂરી કરે છે ઈયાના ખેતર તમારે હારે રહ્યા દેવા નહીં ઈયાને તમારે કમા દેવા નહીં. ઉપર હતી હે કશો વાંધો નહીં હરેમ ફૂમતાડજે હાલતો જાઉં છું પણ જો વાનું હાટું જબરદસ્ત ના વાળું તો મારું નામ વાઘુજી ની ઓ તારી ઓકા મુઢા આરી વાતનું તે બદલું લીધું એમ ને. તમે
પહોંચી ગયા આટલી નાની વાત ને ચાવડું એ હવે વિચાર કરજે આગળ તું થાપો છોડી ગયો તો તને ઓમાં વેટાડ્યો અને હવે એવો વેટાડ્યો ને તે જિંદગીની છૂટી ગઈ હોય. ખુદાકા વાત કહું હું શું કહું છું ઓ હવે થાપ ના દેતા હો મહેરબાની કરી એટલે વિચારતો હતો પણ નહીં છોડી આગળ આપણે બેને થાપો છોડી હતી આ વને કેવું હાટું વાળ્યું છે અને જો ફેરથી આપણે વન મારશે ને તો બરોબર ના હલવા આવશે આર્યો મને ખબર છે એટલે શાંતિથી નીકળવાનું કરો હોયથી. હરીભાઈ હા આ દુનિયાનો નિયમ છે કે જે બળથી ના પડે ને એને કળથી પાડો. એ પછી અમારા ભાઈ બળદ છે પાછું નવરું હા? તને કહું હું. હા તો લેમાઈ નાખો. કોઈનામાં નહીં મારવા ભાઈ. હવે ઓપિંગો બેટિંગો ચીવરી છોડાવો ને ઈ વિચારો હવે જો. ઈ તો છોડાવશે અમે. હા કારણ કે હવે કેવું થઈને રહ્યું છે કે સોગાડા હવે તો છોડો સોગાડા તો છોડી એમ છે પણ મોટા માથાડો તમને છોડે. ઓય હું શું કહું છું આ ભૂપતજી રે ને હા હવે હોમેથી આવી શું કહી કે હરીભાઈ ફૂમતા કાકા મારે ઓપિંગો છોડાવો છે. એવું એમ ને? હા હવે ઈ માટે તમારે ઊંઘવું પડશે અને સપનું જોવું પડશે બાકી રિયલ માં તો હારી નહીં થાય. અરે રિયલ માં થાહે હકીકત માં થાહે. જા જા હેડ જા. અરે જોઈ લેજે. મને કંટ્રોલ નહીં થતું એ કંટ્રોલ કર્યા વળો કંટ્રોલ લેતો આ જા હેડ. હવે યા કેડવાન કરો હોયથી. મારી કોઈ વાત અમે નહીં હેડવા જતો અરે એય બેહ જાવે હેડ નથી બેહું મારું ઘર છે. નહીં બેહું ફૂમતા કાકા આગારે જો. અરે ભાઈ એ બધું એને ચાહે રાજો કે ઓય અલા જીવ બળો છે તારા ઉપર આ દારૂ પી તારું શરીર આવી ગયું છે તેમાં બીક લાગે છે ત્યાં ફસાય એવા કોક દાડો વળી ફસાવશે. અમી બીવલ્યા હે હું નહીં બીવાતો અલા મારા કાકો આખી જિંદગી કોઈથી નહીં બીવાતા આ ફૂમતા કાકો ઈ નહીં બીવાતા ઈના તેતરો ડોહો કોઈ દાડો નહીં બીવાના. હવે તારા કાકો જિંદગીમાં કોઈથી નહીં બીવણા પણ તારી માથી બીવન મરી જાતા પિતળિયા ખાતા અને તેતરો ડોહો તો બીવન જતા રહેતા ને તે ખેતરમાં રાતના 12 વાગે ઘેર આવતા. ઓએ ગાયત્રીની ચેકરીની તો વાત લાવો છો યાર હેડો કે હવે સુધરી જાજે. એ નહીં કેવું હે પેલા ઓપિંગો બેટિંગો છોડાવો મારા વર્ષે મારાથી ટક્કર લીધી હતી ચમ. અરે ભાઈ હા ગોપાલજી હોમેથી ઓપિંગો છોડાઈ જાય એવી તો શું તમારી પાસે આઈડિયા છે અલ્યા ડાબડે મુઢા કશું કોઈ આઈડિયા નહીં મારા ભાઈ આ તો ખાલી વાઘુજી અમે વટમો બોલી ગયો હું તો. યાર તો પછી હવે શું કરવાનું શું કરવાનું એમ હે આપણે બે જણા ભૂપતજીના ઘેર જા ઈકણ જઈ હાથ જોડશે પછી માથું નમાવશે પછી પગ જોડશે અને કે હા કે ભૂપતજી અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો અને અમારે તમારા જોડે ઓપિંગો છોડાવો છે. અરે ભાઈ આ દાડાવજી મારો રેકોર્ડ છે મેં મારો વટ નહીં જવા દીધો કોઈ દાડો અરે ફૂમતા કા વટની ચો વાત કરો છો લ્યા તમે અરે બે દાડા આવું ને આવું હેડ છે ને તો જીવ જતો રહે હેડો હવે ભૂપતજી ભૂપતજી નહીં ના ગોપાલજી ભૂપતજી ભૂપતજી ગોપાલજી એ ભૂપતજી પેરણ નવા જાય ભૂપતજી ગોપાલજી એ ભૂપતજી યાર તારી વાય નહીં એ ભૂપતજી ગોપાલજી ફૂમતા કાકા ચો જા રહ્યા એ કઈ અરે ભાઈ તો કઈ જતા રહ્યા છે અરે તારે ભૂપતજી ગોપાલજી ભૂપતજી અરે ભાઈ હા આ જો મોટા માથાનો ચોક છે ની હંતાઈ ગયેલો હાથમાં આવે ની તો ભૂકા કાઢી નાખો એના અરે આપણે ભૂકા કાઢવા નહીં આયા હોય કણ ફૂમતા કાકા અને તારી મને શું લાગે છે ખબર છે આપણે વૈકણ આયા અને ભૂપતજી આપણા ઘેર ગયા છીએ ઓય એવું થયેલું છે વાત સાચી ફૂમતા કાકા ગમે તે કરશે પણ આપણે મને લે એની ચિંતા નહીં ઓપિંગો હરીભાઈ ઓપિંગો
હું હતું મોટા માથાળાનું કઈ ભેગા થવા આવ્યા હતા ઓવે ના ના હારું હારું ભાઈ આવી રીતના તમે તાર ભેગા થવા આવતા રહો એટલે મને ઓપિંગો રમવાની મજા આવે અરે ભાઈ જો આઈડિયા આ જોઉં છું આ શું કર્યું તમે આ તો હેચકો બોજો છે પોપટજી આવું નાવા ભલામણ તમે તો ખાવાનું લેબડા પર ગોતક છો ફૂમતા કા જાણ સુધી આપણા બધાનો ઓપિંગો કમ્પ્લીટ રહ્યા ને એટલી ઘણા મારા લેબડા ઉપર તો શું ગમે એ ખાવું પડે ને તો ખાવું છે પણ ઓપિંગો રમવું છે ભૂપતજી અમારે થોડી વાત કરવી છે હવે અમે વેકમ કોમથી આવ્યા છે ભૂમતા કાકા હમણાં આવતા રહો શું કોમ છે ભાઈ અમારે ઉપીંગો છોડાવો છે ઓવે સોળાઓ છે એમ ઓવે તે કશો હતો ને સોળી નાખે બીજું હું હા. એમ નહીં હાથ હાથ ધીબા ખાઈ લે બે જણા પોપટજી આવું ના હોય અરે ફૂમતા કાંઈક વાત કહું મને આ હાથ ધીબાનું યાદ નતું પણ તમે યાદ કરાયેલું છે કે ભૂપતજી તમારે સોળાવો હોય તો હાથ ધીબા ખાવા પડે એટલે હું એ કહું છું ફૂમતા કાકા તમારે સોળાવો હોય તો હાથ ધીબા ખાઈ લ્યો ભૂપતજી હવે સાચી વાત કરું તમને હા. અમને બધી ખબર પડી ગઈ છે અને તમને બધી ખબર પડી ગઈ છે કે અમે ઓપિંગો શા માટે તમારા જોડે બંધાયો હતો બરાબર ખબર પડી ગઈ છે ને ઓવે હા હરીભાઈ હવે તમને હું એક વાત કરું હા. કે કદાચ સર મને ખબર આ વાતની ના પડી હોત વાઘુજી મને સમાચાર ના આલ્યા હોત તો હું ચોકણ હોત અત્યારે દવાખાના મૂંઝો હોત તમે બેને મને પૂરો કરી નાખ્યો હોત કરતા જઈ દઈ હે અને હું હવે તમારા જોડે લે ઓપિંગો છોડાવું વાત છોડી મેલો પોપટજી ભૂલ થઈ વાપડો તમે ભૂલી ગયા તમને ભંઠિયમ કને બુઘેડ્યા હતા મેં બુઘેડ્યા હતા હા અને હરીભાઈ હા. તમને ધોકા કને છોડ્યા હતા મેં છોડ્યા હતા એ ભૂમતા કાકા એટલે હું વગણો કે કોકને થાપ છોડી દેતો છું હા તો હવે તમને ગરદન બાચી મેલ્યું મારી વાત સાંભળો એલકાના 2 દાડમ તમને બેન હાવ પૂરા કરી નાખ્યો દવાખાનાના ખાટલા મૂંઝાયા છો ભૂપતજી ભૂલ થઈ ગઈ ના હરીભાઈ એ ચાલશે જ નહીં અને છોડાવો હોય તો હાથ હાથ ધીબા ખાઈ લ્યો બોલો આડો ના નહીં છોડા બોલ ના તો ઉપડો હોયથી ઉપડો સોડાવો છે પણ ગરદા નહીં ખાવા એ વાત જ નહીં બને હેડો હોયથી ને હાલ માર ખાઓ પોપટજી ભૂલ થઈ ઉપડો કીધું ને હડો આઈ ગયા છો પિંગો છોડાવા અરે બા આ કોઈને ગભમ ધોકા છોડ્યા ને શું હાથ ફેરવતા જો છો હે તારા કોમે ના કરીએ એમ નહીં જે કે બરોબર ના તમને ભાજેલા છે હો લે એ કાલિયા ઓઢા કાળ મુઢા ન્યા કરકી હોય છે તું તારું કામ કરકી આટલું બધું કાયું જેને ધોકા છોડ્યા હતા ને એના પર થવાની જરૂર હતી કાકા કાળિયા હેડ હતી ઓઢા મેં તો સમાચાર લીધા તમારા તમે સોડો છો ડાયરેક્ટ સમાચાર આવો હોય ને તો ઘેર આવજે હેડ હેડ ખરેખર આ બલ્લુ રહ્યો ને આખા ઘૂમતા કાકા હવે મર્યાદા રાખો વાત કરો છો હવે હેડ ધોની વાત કરે છે મર્યાદા વાળી હું તો જાય પણ ચોયની રીત ચોય ના કાઢો એટલે શું કરી લે કે મર્યાદા એટલે શું કરી લે કે એટલે તમે ધોકા ખાધા છે કે નહીં ખાધા એમ કહો પેલા અરે કશું કોઈ ગાધું નહીં લે કાળિયા તને કહું તો ક્યાં હાથે ભાગશો વાબડ્યો હાથ પૈસા ઘૂમતા કાકા એક તો પેલો ઓપિંગો છૂટો કરતો નહીં અને આ કાળિયો પાછો મગજ ફેવરો છે મારું શું કરશે હવે શું કરશે હવે હું તમને પૂછું છું તો આ દહાવાનો રસ્તો શું લાવશો ફુમદાગા એક માણસ છે હુકમનો એકો એનો આપણો રસ્તો કાઢ્યા છે હેડો માર અંગાત એ હરીભાઈ અલ્યા વળી ચોમાહાની પલળેલી ચકલી જેવા થઈને ચોકન હેડ્યા તમે ફુમદાગા આ બધી શરૂઆત આનાથી થઈ હતી અને એન્ડ આપણાથી આવશે હરીભાઈ આની શરૂઆત ને હનો એન્ડ એ મામા અચ્છા તું ન્યા કરજે મારું મગજ ઠકાણે નહીં લ્યા અલ્યા ફેરવી નાખવું પડશે હમણે તને મને એલે ખેગારિયા તારાથી કોઈ ફોતરું પડતું નહીં તો જોઈન તો ઝઘડા શું કા કરે છે બે વળી ચોકન ઝઘડા કર્યા તારી ઝઘડા કરીને તો કોઈ યાદ રાખતો નહીં પાછો ભૂપતજીની વાત કરો છો ઓએ ઈ મોટા માથાળાની વાત તમે જવા દો હરીભાઈ ઈ બટલો તો હું લ્યાયો એ તાણી સમય બધો
હું સમયની વાર જોઈને બેહી રહ્યો છું ભૂમતા કાકા. એ મામા અલ્યા તારા સમયમાં તો અમારો સમય આવી ગયો બંધ હોકી લે સાચું નહીં કહેવાનું. કેપને સાચી ચમ તમારો સમય આવી ગયો એટલે પણ હું થયું કશું કોઈ નહીં થયું અજના. તો ગભ્યા જ તમ રાખ્યા તમે. બસ એમણમ ભૂપતજીએ તમારા ગભા ભાજી નાખ્યા. અલ્યા હેડ હેડ ના કર્યો છે. અમે તાર જેવા નહીં લે માર ખાઈને ના આવે કોઈ દાડો. તાકાત બારની વાત છે 3 વખત તો એને પછાડ્યો ઓવે તાણી બૈડા હુજવાળી નાખ્યા તું જોતા જા. ઓવે એવું? બૈડા જો ખાલી હા? તો બીજા કોઈ અમાર્યા તમને? અલ્યા અમન કોઈ ના આડી કે લે. તો હું થયું છે? પણ હું થયું? મેલી દે. ઉપર નો જાય અલ્યા પણ ભૂમતા કાકા. ક્યાં માર કાંગલી હાથ નથી મારું માર કાઢીને તે તારે હાથ ના આ તો મારે જોડવું પડશે તમને કને માર્યા. અને ખેગર હા. એક મુદ્દાની વાત લ્યા. પેલા ભૂપતજી અમને ભેગા થયા હતા અને એરા એમ કહેતા હતા કે ખેગરજી તમને દેખો ને તો મારે ઘેર મેલજો, મારે એની માફી માંગવી છે. કાકરી પડવાની કહેતા હતા એ અરે ભાઈ એ મોટા માથાળો મને ગમે એટલો કગર છે, એ મોટામાં ખાડું લઈને મને કગર છે તોય હું એને માફ નહીં કરું. અલ્યા ભાઈ એરા હોમેથી માફી માંગવાની કે સી તો જાકી જાય એના ઘેર. અરે ભાઈ તમે એને કહી દેજો કે ખેગર તારા ઘેર માફી મંગાવવા નહીં આવે અને એને મારી માફી માંગવી હોય તો મારા ઘેર આવીને માફી માંગે. હવે એવો નરવો નહીં પછી ફૂમતા કાકા હે. આ ખેગારી કરી દીધા સમજી જો કી. હા નહીં જાય. ઓવે ઓવે રમાડે તો રોડ વચ્ચે બરોબર નો ઓય અલ્યા પણ પેલી વાત તો કરો. ચી વાત. આ હાથવાળી આજવાળી શું છે તો પડ્યા હતા બેલને બાયક લઈને તારા મતે હા ચોકમ પડ્યા હતા. આ તો ચોક પડ્યા લ્યા ચોકડીયામાં ચોક અમે પડ્યા તો હોકી રસ્તામાં પડ્યા કે ખાડામાં પડ્યા કે રોડ ઉપર પડ્યા કે ધાબા ઉપરથી પડ્યા ઈ બધું તારે શું કામ છે કે આજે એ પંચાયત ત્યાં વાતમાં તો કોક છે. હાથમાં કોઈ નહીં માર ખાઈને બેઠું છે માર કાંગલી ના કરે હેડ પછી હારું હળો જો નહીં જોણું હો. જોકન દેવાનું છે કે દઈ તો ઊંધા પડતા નહીં. હારું હવે મફુજી ઓ મફુજી હા આયા. શું થયું છે? હાથે લખો પડ્યો અરે લખવો નહીં પડ્યો, લખવો પડે અમારા દુશ્મન અમને શું કા પડે. એટલે જો પડતા છે. પડતા નહીં જા પાડ્યા છે અલ્યા ભોન રાખો કે બેનાની. અરે અમને તો બધી ગોન છે દેનારા ગોન નહીં. આ પડ્યા ને દેનારા ને શું છે બધું કોઈ ખબર નહીં પડતી. હે કેજો લે. એટલે તમે કહો કે તમે મોટા છો ઓહો અલ્યા હું હાઈટમાં મોટો છું, ઉંમરમાં મોટો નહીં. તમે ઉંમરમાં મોટા છો મારાથી કો. તોય નહોતું કરીને આયા છું, ઝઘડો કરીને આયા છું લ્યા. અરે ઝઘડો કર્યો નહીં, ઝઘડો વાળ્યો છે. થઈ ગયો છે. હેજી વેજી ઝઘડો હોય હેજી વેજી નહીં. અંધાર આ જૂની અદાવત હતી બધી. કોટલિયા તમે કહો કે મને તો મારે કાર નહીં બે તો એટલે તમારે કોઈ બીજો કોમ ધંધો નહીં. ચમ. આ નહોતું કરીને બેહો છો તમે, ઝઘડા કરીને બેહો છો તમે, શરમ નહીં આવતી લે. અરે મફુજી ઝઘડો કર્યો નહીં. અંધારે અસલ વાત તમે નહીં જોડતા. શું છે અસલ વાત? કહું કો ઓબળો તાણ. સોળાવો છે એમ ઓવે તે કશો હતો ને સોળી નાખે બીજું હું હા એમ નહીં હાથ હાથ ધીબા ખાઈ લે બે જણા. ઓ તારી તમારા જ પહેલામ તમે વેટાણા છો એમ ને? ઓવે હે ભૂમતા કાકા? હું તમારા જોડે આવ્યો તો ને પેલે ખૂંખારો ગાધો તો એટલે તમે ભૂપતજી ઓપિંગો બોલ્યા હતા કે નતા બોલ્યા? એ વખત મેં તમને કેટલું પૂછ્યું હતું, કેટલા સવાલો કર્યા હતા કે વકીલે સવાલ આટલા ના કરે તો તમે એકના બે નતા જ્યાં એ વખત વાત ની સપોર્ટ નથી કરી. મફુજી તમારી વાત સાચી છે પણ મને લાજારી આવતી હતી શેની લાસારી આવતી હતી?
અને તારી શું કહું અને અહીંયાથી થોડોક હું આગળ હેડ્યો ને એટલે ભૂપતજી લસકા બાજરીમાં હંતાણા હતા. ભૂપતજીને મેં પૂછ્યું, એટલે આ ઓપિંગો દેવા બદલે તમે હંતાણા છો કે ના? હું ઓપિંગો દેવા નહીં હંતાણા, હું લસકા બાજરીના હણિયાની ઓર રાખું છું. આ તમે એક જ હાથું તો બોલ્યા જ નહીં મારા આગળ. હે ભૂલ થઈ ગઈ ભાઈ હે? ભૂલ થઈ ગઈ. અને આ હોકા મોઢો મારા જોડે આવ્યો હતો. મને કે એક કોકરે 2 પક્ષી માર્યા છે. એટલે મેં કીધું આ શું કહેવા માંગે છે તું મને કે? એટલે એકનો 2 ના જોઈએ અને ના કીધું. મને કે તમારા ઘેર વાગતું વાગતું આવે છે, ના વાગતું વાગતું આવ્યું. બાપુજી આના આગળ મેળે જ નતા આવે આમ એટલે તમે શરમ આવે છે? આ રમેશ તમે શું રમો છો? હે આરી રમેશ છોકરો અત્યારે શીખી કે ના શીખી? હે આ છોકરાને શીખવાડે એવી રમેશ તું કેમ રમો તમે? હવે મફુજી એ બધી ભૂલ થઈ ગઈ અને અમારા હંગા જાડો તમે હવે કેમ શું કરવા? ઓપિંગો છોડાવા. ના રે એ તો ભૂપતજી છોડાવશે. હું શું કેમ ઓપિંગો છોડાવું? ઈ તો હાથ હાથ કરતા છોડવાનું કીધું. હા તે ખાઈ લો હાથ હાથ કરતા તમે તાર. એનો તો એટલા ઉઠી કે છે ની ઓપિંગો છોડાવવાનો નહીં અને હું તમને છોડ છોડ કરવાનો છું. છેલ્લે તમે દવાખાનામાં જાઓ ને તો દવાખાનામાં આવીને માર્યો. આરી રમેશ એવી આવે તમે મરી જાવ ને તો હીરો આઈને ગરદો સોળે એ ભૂપતજી છે. તમારા મોણો તો ઓળખવો હતો કે? મફુજી હે? જાડો કે. અને એક બીજી વાત કરું ભૂમતા કે કોઈનાથી વેર હોય ને આપણે તો એ માણસ ગમે તે આઈડિયા આલે ને તો એની આઈડિયા કોઈ દાડો લેવાય નહીં. એટલું તો તમારે વિચાર કરવો પડે. એની જ ભૂલ થઈ ગઈ છે અમારાથી મફુજી. આ વાઘુજીએ તમને હળગતું સોનું હળગાઈને ભમરા ઉડાડવા મેલ્યા છે. બાપુજી એટલે ખબર પડી ગઈ કે આપણો કોઈ બી દુશ્મન હોય ને એ નાનો ના સમજવો કોઈ દાડો. આ દુશ્મનને તમે નેનો સમજ્યા નહીં એટલે જ આ તમારા હાર્યું પરિણામ તમારા પગમાં આવીને પડ્યું. વાત સાચી છે. હવે એ બધું જવા દો હંગા જાડો કી. ના રે હું શું કરવા આવું? જો તમે તાર હાથ હાથ કરતા ખાઈ લો ને છોડાઈ દો. અરે મફુજી આટલી 2 જણા હાથ હાથ કરતા ખાહન તો તમે તમારા ગભે રૂમાલ નાખીને અમારા ઘેર રોવા આવશો. મરેલા પડ્યા હશો અમે. એટલે આ મરેલા જ પડ્યા હોય તમે આ ઉંમર ઓપિંગો બેટિંગો રમવાની છે? હે આ રમે તેવી આવે છે કે એની કોઈ નિમિત્ત નહીં હોતી દેવાની. કમહુ વાગે ને તો અહીંયા મરી દો તમે. વાત સાચી. તમને શરમ આવે છે કે નહીં આવતી? અરે મફુજી ભૂલ થઈ ગઈ પણ હવે તો અમારા હંગા જાડો. તમારા હંગા જ આવું છું. જેમ કે હવે મારા આયા વગર છૂટકો નહીં. પણ તમને ખબર ના હોય ને તો હું કહી દઉં કે તમે નાના હતા એટલે આ રમે રમતા હતા ઓપિંગા બેટિંગાની કને બંધ કરાવી હતી? તેત્રેજી બંધ કરાવી હતી. જેમ કે એક દાડાના કજ્જા નતા મળતા. ઓમો નોમો એક છોકરાને છોડી દીધું ને એટલે ગોમ કજ્જો થઈને રહ્યો હતો. છો એ વખત આપણા ગામમાં બંધો થયો હતો. ઓવે ઓવે. તો પછી હારી રમે તમે કેમ યાદ કરી રમ્યા? મફુજી આખી વાત તો તમને કરી કે અમારે વેર વાળવું તો પણ મેળ ના આવ્યો. આમ ધંધો કરવાનો જોર રાખો, વેર વાળવાનો જોર ના રાખો. લ્યો હેડો હવે મોર થો માઈ કાંગલીઓ હેડો. એ મફુજી અરે વાગતું વાગતું લઈ તો આયા પણ ઢોલકી કેમ લાયા નહીં? ઢોલકીના પગ તૂટી ગયા. હા તોડવાનો જ હતો તાણી. જેમ કે હારી ઢોલકી તમારી બનાવેલી હતી પણ પડ વાયાના ને બૈડા વાયાના તૂટી ગયા. હા તે મારે ઈ જ જોતું તું અને મને મળી ગયું કારણ કે અરે હાથના છૂટા છે ભમાવતે વાર કરતા નહીં એટલે મેં વાયન ભમાયા. તમે ભમાયા એટલે તમારા કાળજે ઢાઢક થઈ. હવે ઓએ તમને શરમ આવે છે કે નહીં આવતી? આવી રીતના તમે આ લડાવો છો માણસને ગમો ને ગમો. એ તો મફુજી વાયન ખબર પડે કે કોકના ઉપર હાથ ઉપાડતે વિચાર કરીને આર્યા. એટલે તમારે હવે સુધરવાનું શું લેવાનું છે બધાને કહો હેડો. બસ હવે સુધરી જા હવે શાંતિ થઈ ગઈ. તમે નહીં સુધરો. આ બહુમો તો તમે એકે નહીં સુધરો. એટલે સુધરવા વાળા તો સુધરી જા કે અમે તો શોખ ના સુધરતા. હા હા એટલે આવી રીતના કેટલી ઘડા તમે જૂના વેર વાળશો લે. ઈ તો પટી રાગે પડીને રહેતા તમને નહીં આવડતું ગમો. મફુજી અમને તો બધું આવડે છે. ઓયન આવડતું નહીં અને ઓયન આવડતું નહીં. હવે તમે કહો છો કે મારે વેર વાળી ગયું. આ કે છે અમારે વેર વાળવાનું હતું. બધા વેર વાળતા ફરો ગમો. જો હવે ઘેર જઈને હુઈ જો હેડો લે. બેટિંગો અરે ભાઈ બેટિંગ મફુજી હેડજો. ભૂપતજી એ ભૂપતજી ઘેર ભમતા કા ઘેર લાગતા નહીં. મફુજી અરે ઘરે જ નથી. અમે મકાન આયા હતા ને તાણી આ લેબડા પર ચડી રહ્યા 4 રૂપિયા સડી રહ્યા હતા. હતા તો ભમતા કાકા પેલી આઈડિયા તમારે કરવી પડશે. આપણે કબડ્ડી રમે એ વખત કબડ્ડી નહીં કરતા એટલે આવી રીતના ઓપિંગો ચાલુ રાખો ને કે ચી વખત ચેડી જાય છોડી જાય ખબર નહીં પડે. ઓપિંગો ઓપિંગો બુબજી ઓપિંગો બુબજી ઓપિંગો બપજી 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 ઓપિંગો
ઓ પિંગો મફુજી આવો ઓય વાપડ્યો ઓપિંગો ભૂપતજી હા તમને કહું છું બોલો કે હાર્યા ઉપિંગાની રમત હવે રમવા દેવી નહીં એટલે હાથ કરતા હોય છોડી દો ને ઉપિંગો છૂટો કરો હેડો એક બાપુજી 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 છૂટો નહીં કરવો બાપુજી પાસે નહીં બેડા કરાવો તમે હરીભાઈ મારો છૂટો નહીં કરવો પટી ગયું બે થયા ભૂમતા કાન બે થયા આ રસ્તો હતો તમારી જોડે ઓય છૂટો કરાવવા માટે તમારે હાથ ગરદા તો ખાવા જ પડશે આ રસ્તો અમારી જોડે હતો પણ ગરદા ખાવાની તાકાત અમારા નહીં. કેટલા દાડાથી તમે ઉપિંગો બંધાયો છે કહો હેડો 2 દાડેથી હે 2 દાડેથી. તો પછી 2 દાડામાં તમે ગરદા સોડ્યા કેટલા અને ગરદા ગાધા કેટલા ઈ કહો હેડો અરે સોળમ તો 3 સોડ્યા છે અને ખાવામાં તરી ગાધા છે. બાપુજી આ એટલે આ હાથ ખાઈ લ્યો હેડો પટી જાય વાર્તા પૂરી ના બોલો ભાઈ નહીં તાકાત હવે આ તો જતા રહો ભૂપતજી હા હવે અસલ વાત કરું હા કે હવે આ માઈક આંગલી નીકળ્યા ને મરી જાય એટલે ઉપિંગો આ છૂટો કરી દો આરી રમે તો આપણે ના રમાય હાચું બાપુજી તમે કીધું એ હાચું અને મેં આનું આજ કીધું તું એને કીધું ફૂમતા આકા હારી રમે તારે આપણે ના રમાય પણ આરા શું બોલ્યા તા કે તમે ના ખમી શકો તમે ના રમી શકો તમારા કોમ નહીં આવું બધું બોલ્યા તા રહ્યા એટલે વાયની નીતિ નથી હારી નીતિમાં ખોટ હતી એટલે એવું બોલ્યા હતા હા તો અને હવે બોન થઈ જાય છે ઈયન હા હા મફુજી ફોન થઈ ગઈ છે પણ આ બે જણા પૂછો આરે બે જણા સ્પેશિયલ મારા જોડે બદલો લેવા ગયા હતા ઓય પણ એની બધી મને ખબર છે હવે આ 2 જણા છોડો એની ભૂલ થઈ જાય મફુજી એ બધું તો ઠીક છે હું આના જોડે રમે તો સમજતો હતો પણ આરા બે જણા મારા જોડે કેમ રમતા હતા તાણી પૂછેજી ભાઈ ના ભૂમતા કાકા તમારે મારા જોડે બદલો લેવો છે એટલે મારે તમને બદલો લેવા દેવો છે ના એ બધું ભૂલી ગયા છે વેર ઝેર બધું ભૂલી ગયા છે સીધા દૂર થઈ ગયા છે આવો હવે તમારા અંગત કોઈ રમે તીરે રમશે નહીં આવો મફુજી આરા બે જણા જલેબી જેવા સીધા છે એટલે તમારા ઉપિંગો ચાલુ રાખવો છે ઓવા મફુજી આ તો જો કદાચ વાઘુજીએ મને હમાતા ના આલ્યા હોત તો હું અત્યારે દવાખાના મૂંઝી રહ્યો હોત ઓય વાઘુજીના વાડે સડશો ને તો એક આધો હતા નતા થઈ જાહો વાઘુજીના વાડે ના સડવરાય આ વાઘુજીના સડાવા છે બધા આ એનું પરિણામ છે હાર્યું. મને બધી ખબર છે પણ આ બે મૂર્ખન તો ખબર પડે છે એરી. પણ એ તો હવે બોન થઈ નહીં નહીં અને હારે ઓપિંગો બેટિંગો તમે છૂટો નહીં કરો તો પરિણામ થી એક આધો જેલમાં દાહે રીહ કરીને હારે કો તો કમું છોડશી કો તો રીહ કરીને તમે છોડશો એક આધો મરી જાય તો જેલમાં તો જવાનું કે 6 મહિનાની સજા તો ભોગવવાની કે અરે મફુજી આમ થોડું જેલમાં જવાનું હોય ચમ ના જવાનું હોય તમે બેઠા છો ને તમને ગરદો છોડ્યો તમે મરી ગયા તો આ 2 જણા જેલમાં દાહે અને આ 2 જણા તમે છોડશો તો આ તમે જેલમાં દાહો પણ મફુજી તમે પેલા વાન બેન સમજાવો કે લે આવી રીતના વેર ચેર રાખશો નહીં અને હરીભાઈ લડવું હોય ને તો હોમી છાતી આવી જવાનું તાણી ઈર્યા હવે વેર ઝેર રાખશે નહીં સીધા દૂર થઈ ગયા છે સોફ્ટવેર ના વાયરા એને વાઈ ગયા છે અને ભૂપતજી અસલ વાત કરું હા આ તમારી રમેશ જોઈના ગામમાં છોકરા કેટલા શીશા છે હાચું એ અસર પડે કે ના પડે છોકરા ઉપર એક આધું છોકરું મરી જાય ઓમોનોમો હાચું મફુજી છૂટો કરો હેડો હવે જો હડો છોડ્યા હડો ભૂપતજી ભૂલ થઈ ગઈ એમ કહો બાપાજી ભૂલ થઈ ગઈ ભાઈ વાપડો આવી રીતના કોઈના પર વેર ઝેર ના રાખતા ના કે મજા આવશે નહીં નહીં રાખો, કઈ શું નહીં કીધું? હારું, ઝઘડો થાય ને તો મોઢા આઈને કહી જાજો કે ભાઈ અમને ખોટું લાગ્યું છે હારું. વ્યવહાર છે તો હડો હે ભૂમતા આગળ હે. તમારા બેની જવાબદારી હવે મેં લીધી છે હવે તમે કોઈ દાડો ઓપિંગો બેટિંગો રમશો ના કોઈ દાડો નહીં રમો ના. તો જ તમારી વાતની ખમાન મજા થાય અને કે વાતની કોઈ દાડો ખમાન મજા નહીં થાય લો હેડો હવે હા મારું એસબી હિન્દુસ્તાની હા